નમસ્કાર દોસ્તો, ફરી એક વખત આવી ગયો છું તમારી સમક્ષ કાયદાની જાણકારી માહિતી લઈને. આપણે બધા છાપામાં વાંચીએ, ટીવીમાં જોઈએ અથવા હિન્દી ફિલ્મોમાં આપણે જોતા હોઈએ એટલે આપણને એમ લાગે કે રિમાન્ડ મેળવ્યા તો બાબુ આ વખતે પોલીસ બરાબરનો ડૂચા કાઢી નાખશે. અને હિન્દી ફિલ્મોમાં તો આમ રિમાન્ડ મળે એટલે આપણે બધા ફિલ્મોમાં જોયું છે, આમ કોઈકને ઊંધો ઉડાવે ને બરફ ઉપર સુવડાવે ને ધોકા મારે ને પટ્ટા મારે ને આપણને એમ થઈ જાય કે બાપુ રિમાન્ડ મળ્યા છે તો હવે તો બચે. તો ખરેખર રિમાન્ડમાં હોય શું? પોલીસ જ્યારે આપણા રિમાન્ડ, આમ તો શું કામ રિમાન્ડ મેળવે છે? રિમાન્ડ મેળવીને શું કરવું હોય છે પોલીસે? કોર્ટ શું કામ રિમાન્ડ આપે છે? કેટલા દિવસના આપે? રિમાન્ડ આપે તો મારે કે ના મારે? તો હિન્દી ફિલ્મોમાં આપણે જે કંઈ જોઈએ છીએ એવું જ ખરેખર કાયદામાં છે કે કંઈક અલગ છે? છાપામાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ એવું જ કંઈ કાયદામાં છે કે અલગ છે? એ જાણવાનો સમય આવી ગયો છે અને તમારો ભાઈ આવી ગયો છે ગોપાલ ઇટાલિયા તમને જણાવવા માટે. 1 થી સવા કલાક જેટલો લાંબો આ વિડીયો હોઈ શકે છે. એટલે જો તમારી પાસે આખો વિડીયો એક સાથે સાંભળવાનો સમય હોય તો જ વિડીયો જોજો. ટુકડે જોશો તો યાદ નહીં રહે, ભૂલાઈ જશે, અથવા જે સમજવા જેવું છે ને એ એક ક્રમમાં નહીં સમજાય. એટલે સવા કલાક જેટલો વિડીયો લાંબો બની શકે છે. એટલે સવા કલાકનો સમય કાઢીને જોશો એવો આગ્રહ રાખું છું. આજના વિડીયોનું ટાઇટલ છે કે રિમાન્ડમાં પોલીસ માર મારી શકે કે કેમ? હજારો લોકોને આ સવાલ છે, કેમ કે રિમાન્ડ લે એટલે બધાને ડર લાગે છે કે હવે તો પોલીસ ગોબા પાડી દેશે બરાબરના. જાણીશું આપણે કે ખરેખર શું થાય. તો રિમાન્ડ જાણો, પોલીસ રિમાન્ડ વિશે સંપૂર્ણ કાયદાકીય માહિતી તમારા ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા પાસેથી. આપણે ગઈ વખતે એફઆઈઆર વિશે જાણકારી મેળવી લીધી છે કે ભાઈ એફઆઈઆર એટલે શું, એફઆઈઆર ક્યારે નોંધાય, કેમ નોંધાય, બધી વાતચીત થઈ ગઈ છે. પણ હવે માની લો કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર થઈ ગઈ, લખાઈ ગયું કે ભાઈ રમેશભાઈ નામના વ્યક્તિએ છે એ મગનભાઈ નામના વ્યક્તિને માર માર્યો, ધોકો માર્યો, હવામાં ફાયરિંગ કર્યું અને ખિસ્સામાંથી મોબાઈલ લૂંટીને ભાગી ગયા. આવી એફઆઈઆર લખાઈ ગઈ એટલે પોલીસ શું કરે કે તપાસ ચાલુ કરે કે ભાઈ જે એફઆઈઆર લખાઈ છે એ ખરેખર સાચી છે, ખોટી છે, બન્યું છે, નથી બન્યું, શું બન્યું, કેટલું બન્યું, કેમ બન્યું, ક્યારે બન્યું, એ બધી તપાસ ચાલુ કરે. ચાલુ થઈ જાય તપાસ કોઈ પણ એફઆઈઆર થઈ ગયા પછી, તો એની પ્રાથમિક તપાસ એટલે શરૂઆતના 2, 3, 4, 5 કે 10, 15 દિવસ પોલીસનો જેવો મૂડ અને જેવી પોલીસની ઈચ્છા એ પ્રમાણે પ્રાથમિક તપાસ દરમિયાન એફઆઈઆરમાં કેસની હકીકત એટલે શું ઘટના બની છે, મારામારી, ગાળાગાળી, લાફાલાફી, ફાયરિંગ, ખૂન, શું બન્યું છે, કેસની હકીકત જોવે, એની ગંભીરતા જોવે, એના કેટલા પુરાવાઓ એફઆઈઆરના સમયગાળા દરમિયાન પુરાવા કેટલા રજૂ થયા છે અને ગુનાનો પ્રકાર કેવો છે, કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલ, બેલેબલ, નોન બેલેબલ, કમ્પાઉન્ડેબલ, નોન કમ્પાઉન્ડેબલ, આપણે જે ભણ્યા હતા એ. તો એ બધાના આધારે છે એ પોલીસ આરોપીની ધરપકડ કરે. હવે ધરપકડ કરે એટલે આપણને એમ થાય કે ધરપકડ એટલે કેવી રીતે પકડે એમ. મોટાભાગે આપણને એવું લાગે છે કે પોલીસ સ્ટેશનથી ફોન આવે કે તમારું એક નિવેદન લખાવવાનું છે, પોલીસ સ્ટેશન આવી જાજો. પોલીસ સ્ટેશન જઈએ એટલે પોલીસ આપણને સવારથી સાંજ સુધી બેસાડી રાખે, બીજા દિવસે બેસાડી રાખે, ત્રીજા દિવસે. એવી રીતે પોલીસ ફોનથી બોલાવે, રૂબરૂમાં બોલાવે અને પછી આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખે. કાયદા પ્રમાણે ધરપકડ નથી, એ તો એક માનસિક કે બીજી ત્રીજી રીતે પરેશાન કરવાની પદ્ધતિ છે, એ કાયદાકીય રીતે યોગ્ય નથી. તો પોલીસ ફોનથી બોલાવે ને બેસાડી રાખે પોલીસ સ્ટેશને, પોલીસ સ્ટેશનના બાકડા પર બેસાડે, ખુરશીમાં બેસાડે કે લોકઅપમાં બેસાડે, એ ધરપકડ નથી. પોલીસ સ્ટેશનથી સમન્સ મોકલે, ઘણી વખત નોટિસ આવે, સમન્સ આવે આપણને કે તમારે આ પોલીસ સ્ટેશને હાજર થવાનું છે આટલા વાગ્યે. પછી એ સમન્સ આપણે વાંચીએ એટલે ડર લાગે થોડોક, ને જઈએ પોલીસ સ્ટેશન તો આપણને લોકઅપમાં બેસાડી દે અથવા બેસાડી રાખે આખો દિવસ. એ પણ ધરપકડ નથી. પોલીસ સ્ટેશનથી સમન્સ આવે કે નોટિસ આવે, તમે ત્યાં જાઓ ને આખો દિવસ બેસાડી રાખે લોકઅપમાં, ખુરશીમાં કે જમીન પર, એ ધરપકડ નથી. પોલીસ સ્ટેશનથી બોલાવે અને પછી ત્યાં ડરાવે, આમ કરી નાખું, તેમ કરી નાખું, આપણને બેસાડી રાખે, એ ધરપકડ નથી. ઘણી વખત એવું થાય કે પોલીસ આપણને પોલીસ સ્ટેશન બોલાવે, પછી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ સુધી પોલીસ સ્ટેશન બેસાડી રાખે, લોકઅપમાં પૂરી દે. આપણને એમ થાય આપણી ધરપકડ થઈ ગઈ, પણ ધરપકડ નથી થઈ. ધરપકડ કોને કહેવાય એ સૌથી પહેલા આપણે જાણવું પડે, કેમ કે ધરપકડ થાય તો જ રિમાન્ડ થાય. ધરપકડ જ નહીં થાય તો રિમાન્ડનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો? તો હવે આપણે ધરપકડ વિશે જાણીએ. ધરપકડની અંદર શું આવે કે પોલીસ સ્ટેશને તમે જાઓ અને ધારો કે તમારા વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર લખાઈ છે અને પોલીસ હવે તમારી કાયદેસરની, કાયદામાં લખ્યા પ્રમાણેની ધરપકડ કરવા માંગે તો સૌથી પહેલા એને એરેસ્ટ મેમો ભરવો પડે. એરેસ્ટ મેમો જે છે આ એરેસ્ટ મેમો એટલે શું આવે? એક
પ્રિન્ટેડ કોરું કાગળ આવે, સફેદ કાગળ આવે, એની અંદર બધું લખેલું હોય. એની અંદર શું લખ્યું હોય કે સૌથી ઉપર લખ્યું હોય કયા પોલીસ સ્ટેશનનું આ એરેસ્ટ મેમો છે. મતલબ માનો કે ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાની હોય તો કયા પોલીસ સ્ટેશનમાં કરવાની છે, તો પોલીસ સ્ટેશનનું નામ આવું લખ્યું હોય, પછી અહીંયા એનું સામે નામ લખ્યું હોય કે ભાઈ સુરત પોલીસ સ્ટેશન, પછી કયા ગુનાની કલમ છે અને ગુનાનો નંબર, સોરી અહીંયા છે ગુનાનો રજિસ્ટર નંબર એટલે FIR નંબર લખ્યો હોય એમાં, પછી કયા ગુનાની અંદર છે, કઈ કલમ છે એ લખ્યું હોય એરેસ્ટ મેમોમાં, ધરપકડની તારીખ લખેલી હોય, ધરપકડનો સમય લખેલો હોય. જ્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ અને પોલીસ કોઈ કાગળ ઉપર આપણી સહી લે કે તમે સહી કરી દો, ત્યારે એ કાગળ ખાસ વાંચવાનું, વાંચ્યા વગર જિંદગીમાં સહી નહીં કરવાની. ઓછું હેરાન થવું હોય તો ઘણી વખત પોલીસ આપણને ડર બતાવે, સહી કરી દે નહીતર તને પાછા કરી નાખીશ, જેલમાં પૂરી દે, સહી કરી દે અહીંયા. જો તમે પોલીસ કે એમ સહી કરી દેશો તો વગર પાસાએ તમે હેરાન થશો. પણ તમે આખું કાગળ વાંચીને જોઈને જાણીને તમારું મન એમ કે બરાબર છે પછી સહી કરશો તો હેરાન નહીં થાવ. એટલે હંમેશા વાંચવાનું. એરેસ્ટ મેમો ઉપર જ્યારે તમારી સહી લે પોલીસ ત્યારે અને ત્યારે જ તમારી ધરપકડ થઈ ગણાય. તો આપણને કેમ ખબર પડે કે મારી ધરપકડ થઈ? તો એરેસ્ટ મેમો પર આપણી સહી લેવામાં આવે. આરોપીની જેની ધરપકડ થતી હોય એની સહી લેવામાં આવે. અને એ સહી લેવા વાળો જે કાગળ હોય એમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ધરપકડની તારીખ તમે સહી કરો એ પહેલા લખેલી હોવી જોઈએ અને ધરપકડનો ટાઈમ પણ તમે સહી કરો એ પહેલા લખેલો હોવો જોઈએ. ઘણી વખત શું થાય, પોલીસ આપણને પોલીસ સ્ટેશન સવારે 10 વાગે બોલાવે, આપણે 10 વાગે જઈને બેસી જઈએ, પછી 11:30 પોલીસ આપણને કાગળ આપે કે લે ભાઈ આમાં સહી કરી દે. એટલે આપણે વાંચીને કે વાંચ્યા વગર પોલીસના ડરના કારણે સહી કરી દઈએ. એ સહી શેના ઉપર કરી હોય? એરેસ્ટ મેમો ઉપર આપણે સહી કરતા હોઈએ. હવે એરેસ્ટ મેમોમાં આપણી સહી લેતી વખતે ધરપકડનો સમય લખેલો હોય નહીં. આપણે પોલીસ સ્ટેશને ગયા 10 વાગે, સહી કરી 11 વાગે. પોલીસે ધરપકડનો ટાઈમ જે છે એ નાખ્યો એરેસ્ટ મેમો પર, પેનથી લખ્યો રાત્રે 9 વાગે. તો આપણી ધરપકડ થઈ ગણાય કેટલા વાગે? રાતના 9 વાગે. સવારે 10 વાગે આવ્યા છીએ પણ એનો કોઈ પુરાવો નથી. આપણે જ્યારે સહી કરી એમાં પોલીસે 9 વાગ્યાનો ટાઈમ નાખ્યો, એનો મતલબ એમ કે પોલીસે આપણને રાતના 9 વાગે પકડ્યા છે. તો જ્યારે આપણી ધરપકડ થાય ને પોલીસ સહી કરવાનું કે ત્યારે સહી કરતા પહેલા ટાઈમ લખેલો હોવો જોઈએ. પ્રિન્ટેડ હોય તો પણ ચાલે, પેનથી લખ્યો હોય તોય ચાલે, તારીખ લખેલી હોવી જરૂરી છે. તારીખ ટાઈમ બંને લખ્યું હોય ત્યાં જ અટકાયત થનાર કે કરનાર વ્યક્તિની સહીમાં આપણી સહી કરી દેવી. ધારો તમે સહી કરી દીધી એટલે હવે તમારી થઈ ગઈ ધરપકડ. એટલે આપણને ખબર પડે કે હવે મારી ધરપકડ થઈ છે. પણ સમયનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે પોલીસ 12 વાગ્યે સહી લે, રાતના 12 વાગ્યાનો ટાઈમ નાખે તો આપણી ધરપકડનો સમય છે એ જ્યારે પોલીસે જે સમય નાખ્યો એ ગણાય. સહી ભલે વહેલા કરી દઈએ. તો હંમેશા સહી કરતા પહેલા પોલીસ પાસે આગ્રહ રાખવો કે આમાં સાહેબ સમય નાખીને લાવો, તમને જે અનુકૂળ હોય તે. સમય લખેલો છે પછી જ હું સહી કરીશ. તો હવે જ્યારે આપણી ધરપકડ થાય તો કાયદામાં જોગવાઈ છે કે આપણી ધરપકડ થાય એની જાણ આપણે જે વ્યક્તિનું નામ આપીએ, સગા, વાલા, મિત્ર, પરિચિત, ભાગીદાર, બેન, ભાભી, ભાઈ, જે બી, પોલીસની જવાબદારી છે કે કોઈ એક વ્યક્તિ આપણા કુટુંબનો, આપણે જે કહીએ એક વ્યક્તિને ફોનથી કે રૂબરૂમાં જાણ કરવી કે તમારા માણસને અમે એરેસ્ટ કરી લીધો છે. કાયદાની જોગવાઈ છે. એટલે એરેસ્ટ મેમોની અંદર જ આપણી સહી પછી નીચે આરોપી જેની ધરપકડ થઈ હોય એના સગા કે એના મિત્ર કે એના કોઈ પરિચિતની સહી પણ હોવી જોઈએ. ધારો કે આ સહી જે છે એ સગા નથી કરતા, કેમ કે પોલીસ સ્ટેશને સગા તો હાજર ન હોય, કોઈ મિત્ર હાજર છે, કોઈ દોસ્ત છે, કોઈ પાર્ટનર છે, તો પોલીસે એને જાણ કરી કે ભાઈ તમારા ભાઈબંધને અમે એરેસ્ટ કર્યો છે. તો એ ભાઈબંધ હાજર હોય એટલે એ એરેસ્ટ મેમોમાં ભાઈબંધ પણ સહી કરી દે કે હા મને ખ્યાલ છે. તો જો સગાએ સહી કરી હોય તો કોઈ વાંધો નથી. સગા સિવાય કોઈ મિત્રની સહી એરેસ્ટ મેમોમાં હોય તો પોલીસની હજુ એક ફરજ છે કે ધરપકડની જાણ એના કુટુંબના વ્યક્તિને ફરજિયાત કરવી. અને એ પણ એરેસ્ટ મેમોમાં લખવું કે ફોનથી કરી, રૂબરૂમાં કરી, કોને કરી, પપ્પાને, મમ્મીને, એનું નામ શું. જો મમ્મી કે પપ્પા પોલીસ સ્ટેશન હાજર હોય ને એની જ હાજરીમાં ધરપકડ ઉપર આપણી સહી લીધી હોય, સગાની સહી લીધી હોય તો વાંધો નથી. પણ મિત્રની હાજરીમાં આપણી ધરપકડ થઈ હોય તો આપણા સગા કુટુંબના વ્યક્તિને પણ જાણ કરવાની પોલીસની ફરજ છે.
આ એરેસ્ટ મેમો કહેવાય. આ એરેસ્ટ મેમોમાં આટલી વિગત પહેલેથી લખેલી હોય, માત્ર આપણી સહી અને આપણા સગાની સહી લેવાની હોય, એટલે આપણી એરેસ્ટ થઈ ગઈ કહેવાય. ટાઈમનું ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણને આપણો જે મતલબ જે આરોપી હોય, ધરપકડ થઈ હોય, એનો શારીરિક દેખાવ કેવો છે, પાતળો છે, દુબળો છે, જાડો છે, ઊંચો છે, નીચો છે, એ પણ લખાવવામાં આવે. વ્યક્તિનો રંગ કેવો છે, કાળો છે, ગોરો છે, ભૂરો છે, કેવો રંગ છે, એ પણ લખવામાં આવે. વ્યક્તિની ઊંચાઈ કેટલી છે એ પણ લખવામાં આવે. આ વ્યક્તિની આદત શું છે, તો કોઈ કે બીડી પીવે છે, કોઈ કે ગુટખા ખાય છે, મસાલો ખાય છે, આદતો પણ પોલીસ સ્ટેશને લખવાની ફરજિયાત છે. અને શરીર ઉપરની 2 નિશાનીઓ ફરજિયાત લખવાની હોય. કોઈને તલ હોય, કોઈને મસો થયેલો હોય, કોઈને કઈ વાગી ગયું હોય, છરી ચાકુ કે કોઈ હથિયાર એનું નિશાન હોય, કોઈ છોલાઈ ગયું એનું નિશાન હોય, કોઈને કુદરતી ખોડખાપણ હોય. જ્યારે પોલીસ આપણી પાસેથી આટલી બધી ડિટેલ લખાવે તો સમજવાનું કે આપણી ધરપકડ થઈ છે. બાકી 2 દિવસ લોકઅપમાં બેસાડી રાખે એને ધરપકડ માનતા નથી. તો આ થઈ કે ભાઈ એફઆઈઆર થઈ ગઈ, એટલે એફઆઈઆર થયા પછી પોલીસે કોઈની ધરપકડ કરી. ધરપકડમાં એરેસ્ટ મેમો અને ચહેરા નિશાન પત્રકની અંદર બધી વિગત પોલીસે લખી, એટલે હવે થઈ ગઈ ધરપકડ. ધરપકડ થઈ જાય એટલે શું થાય કે ભારતનું બંધારણ, ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભારતનું બંધારણ બનાવ્યું છે. હવે તકલીફ શું છે કે આપણે જાજુ કાંઈ જાણતા નથી, જાજુ કાંઈ વાંચતા નથી. વાંચ્યું હોય તો બહુ જાજુ સમજાયું ન હોય. વોટ્સએપ યુનિવર્સિટીમાં ફોરવર્ડ કરેલા ફરફરિયા આપણા ઉપર કોઈ ફેંકે, આપણે એને સત્ય માની લઈએ છીએ. દેશમાં હજારો માણસો એવા છે જે બાબા સાહેબ આંબેડકર પ્રત્યે થોડીક અલગ વિચારધારા રાખે, એમને પસંદ નથી કરતા, એમના પ્રત્યે ધૃણાનો ભાવ રાખે છે. આપણે બાબા સાહેબ વચ્ચે ગમે તેટલા ખરાબ વિચારો રાખીએ, પણ બાબા સાહેબ આપણા માટે સારું કામ કરીને ગયા છે. આપણે માનીએ કે ન માનીએ, બાબા સાહેબે બંધારણમાં કેટલીક બાબતો દેશ આઝાદ થયો ત્યારે આપણા ફેવરમાં લખતા ગયા. એમને ખબર હતી કે દેશમાં બંધારણ તો સારું બનશે, કાયદા સારા બનશે, પણ એનું પાલન કરવાવાળા નેતાઓ અને સરકારી અધિકારીઓ છે એ કેવા આવશે એનું કદાચ બાબા સાહેબને અંદાજ હશે. એટલે એણે બંધારણમાં જ તે નાગરિકોની સલામતી માટેની જોગવાઈ કરી છે. હવે પોલીસે આપણી એરેસ્ટ તો કરી લીધી, એટલે બંધારણનો આર્ટિકલ 22, એને અનુચ્છેદ 22 કહેવાય. એનું ટાઇટલ છે અમુક કિસ્સામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ભારતના બંધારણથી આપણને હક મળ્યો. કોઈ સરકાર આપણી ઉપર ઉપકાર નથી કરતી, કોઈ પોલીસે આપણી ઉપર ઉપકાર નથી કરવાનો, કોઈ આપણી ઉપર મહેરબાની કરવાની નથી. બાબા સાહેબે બંધારણના માધ્યમથી આપણને હક આપેલો છે, કોઈ અહેસાન નથી કરવાનું. શું હક આપ્યો છે કે ધરપકડ કરાયેલ કોઈ પણ વ્યક્તિને બનતી ત્વરા, એટલે કે જેટલું બને એટલું જલ્દીથી તેની ધરપકડના કારણો જણાવ્યા વિના અટકમાં રાખી શકાશે નહીં. તેમજ તેની પસંદગીના વકીલની સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો તેના હકનો ઇનકાર કરી શકાશે નહીં. એટલે કે જ્યારે આપણી ધરપકડ થાય તો ભારતના બંધારણ પ્રમાણે આપણી ધરપકડ શું કામ થઈ છે એ જણાવવાની પોલીસની 1000% ફરજ છે. જણાવતા હશે કે નહીં જણાવતા હોય એ બધા પોતે જાણે છે. જનતા તરીકે આપણે બધું જાણીએ જ છીએ કે ભગવાનની મહેરબાનીથી કેટલી સારી વ્યવસ્થા આપણને મળી છે, પણ બંધારણમાં આવું લખ્યું છે કે તરત આપણને જાણ કરવી પડે કે હું કામ પકડ્યા છે. અને બીજું કે પોલીસના કંટ્રોલમાં આપણે આવી ગયા પછી, પોલીસ કસ્ટડીમાં આવી ગયા પછી વકીલની સલાહ લેવાનો અને વકીલ મારફત જ પોતાનો બચાવ કરવાનો હક પણ ભારતના બંધારણના માધ્યમથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યો છે. આપણે બંધારણ વાંચ્યા જોયા જાણ્યા વગર બાબા સાહેબ આંબેડકર વિશે જેમ ફાવે એમ ઘણીવાર લખતા હોય, વોટ્સએપ ફોરવર્ડિયા ફરફર કરતા હોય છે, લોકો અયોગ્ય શબ્દો વાપરતા હોય છે. આપણે જાણીએ તો ખબર પડે કે આપણા માટે એમણે કેટલું કર્યું છે. તો ભારતના બંધારણના અનુચ્છેદ 22(1) પ્રમાણે આપણી ધરપકડના કારણ જાણવાનો હક છે અને વકીલને મળવાનો હક છે. પછી કલમ 2, અનુચ્છેદ 22(2), ઓલી 22(1) હતી, આ 22(2) છે. ધરપકડ કરાયેલી અને અટકમાં રાખેલી. હવે અહીંયા છે ને, ધરપકડનો અર્થ અલગ છે કાયદા પ્રમાણે, અટકનો અર્થ અલગ છે, પણ એ ક્યારેક પાછું ફરીથી મેળ પડશે ત્યારે સમજીશું. ધરપકડ કરાયેલી અને અટકમાં રાખેલી દરેક વ્યક્તિને તેની ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરી માટેનો જરૂરી સમય બાદ કરતા
ધરપકડથી 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈશે અને તે વ્યક્તિને સદરહુ મુદત વીત્યા પછી મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખી શકાશે નહીં. આ સૌથી ક્રાંતિકારી કલમ છે. બાબા સાહેબ આંબેડકરે જ્યારે આ ભારતનું બંધારણ બન્યું આઝાદી પછી તરત એ વખતે લખી નાખ્યું હતું કે પોલીસ કોઈ વ્યક્તિને કાયદેસર એરેસ્ટ કરી લે એ પછી માત્ર 24 કલાક જ પોલીસ એને રાખી શકશે. 24 કલાક પૂરા થાય પછી યા તો એ વ્યક્તિને છોડી દેવાનો છે યા તો એ વ્યક્તિને કોર્ટમાં લઈ જવાનો છે, પણ પોલીસે પોતે રાખવાનું. શું કામ? મહામાનવ છે બાબા સાહેબ આંબેડકર, એમને અંદાજ હશે કે પોલીસને વધુ સત્તા આપશું તો કદાચ બની શકે કે સત્તાનો દુરુપયોગ થાય. તો ભારતના બંધારણ પ્રમાણે પોલીસ આપણી ધરપકડ કરે, ધરપકડનો જે ટાઈમ નાખ્યો હોય તે એવું નથી પછી 10 વાગે પોલીસ સ્ટેશન જાઓ અને આપણે 11 વાગે સહી લઈ લીધી હોય પણ ધરપકડનો ટાઈમ 9 વાગે નાખ્યો હોય રાતનો, તો રાતના 9 વાગ્યાથી 24 કલાક ગણવાના છે, સવારે 10 વાગ્યાથી નહીં. તો એરેસ્ટ મેમોમાં જે ટાઈમ લખ્યો હોય એ ટાઈમથી 24 કલાક પૂરા થાય એટલે પોલીસે ફરજિયાત 1000% છોડી દેવો પડે યા તો એને કોર્ટમાં લઈ જવો પડે એવું ભારતનું બંધારણ કહે છે. પછી 24 કલાક કરતા વધુ જો કોઈ માણસને પોલીસે પકડીને રાખવો હોય કે 24 કલાક કરતા વધુ હવે એને પોલીસ સ્ટેશન બેસાડી રાખવો છે તો પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગી વિના અટકમાં રાખી શકાશે નહીં. પોલીસે શું કરવું પડે? 24 કલાક કરતા વધુ પોતાની પાસે માણસને પકડીને રાખવો હોય તો મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે. આગળ જોઈએ હવે તો આ ભારતના બંધારણની 2 કલમ. હવે છે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973, અંગ્રેજીમાં છે CRPC, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર. એમાં કલમ નંબર 57 છે. અહીંયા પેનનો કલર આ છે કલમ 57. કલમ 57માં એવું લખ્યું છે કે વગર વોરંટે પકડાયેલ વ્યક્તિને કોઈ પોલીસ અધિકારી તે બાબતના બધા સંજોગો જોતા વ્યાજબી હોય તે કરતા વધુ મુદત સુધી કસ્ટડીમાં રાખી શકાશે નહીં અને કલમ 167 હેઠળ મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ ન હોય તો તે મુદત ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધી પહોંચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતા 24 કલાકથી વધુ હોવી જોઈએ નહીં. મતલબ ફરીથી ભારતના બંધારણમાં તો લખ્યું જ છે પણ CRPCમાં 57 નંબરની કલમમાં લખ્યું છે કે પોલીસે 24 કલાકથી વધુ કોઈને પોતાની કસ્ટડીમાં, કબજામાં, લોકઅપમાં કે પોલીસ સ્ટેશનમાં રાખવો નહીં. 24 કલાકથી વધુ જો રાખવો હોય તો બંધારણમાં શું લખ્યું છે? મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી. અહીંયા શું લખ્યું છે? જો 24 કલાક કરતા વધુ સમય પોલીસ સ્ટેશનમાં માણસને રાખવો હોય પોલીસે તો કલમ 167 હેઠળ મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ. આ મેજિસ્ટ્રેટનો ખાસ હુકમ એટલે રિમાન્ડ કાયદાની ભાષામાં. 167 હેઠળ મેજિસ્ટ્રેટ હુકમ કરે એને જ આપણે રિમાન્ડ કહેવાય. એટલે આપણે હવે એટલું સમજ્યા છીએ અહીં સુધીમાં કે જે માણસની ધરપકડ થાય એને ભારતના બંધારણ પ્રમાણે અને CRPC કલમ 57 પ્રમાણે 24 કલાક કરતા વધુ પોલીસ રાખી શકે નહીં. એટલે હવે પ્રશ્ન આવ્યો કે 24 કલાક કરતા વધુ એ માણસને પોલીસે પોતાના કબજામાં, ધરપકડમાં રાખવો હોય તો શું કરવું પડે? એને આગળ જાણીએ. ફરીથી આપણે બાબા સાહેબને યાદ કરશું. બાબા સાહેબે એટલું બધું જબરજસ્ત બંધારણની અંદર આપણા માટે જોગવાઈઓ કરી છે પણ આપણે વાંચ્યા વગર જ જો માત્ર બાબા સાહેબની જ્ઞાતિના કારણે કે એમને માનવાવાળા સમાજના કારણે આપણી એમના પ્રત્યેની નકારાત્મકતા બાબા સાહેબ પ્રત્યે વ્યક્ત કરીએ એ યોગ્ય નથી. આપણે જાણવું પડે કે કોઈ મહાપુરુષે આપણા માટે શું કામ કર્યું છે. તો બાબા સાહેબ, ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણના અનુચ્છેદ 20માં બહુ જબરજસ્ત એક કાયદાની જોગવાઈ કરી છે. શું લખ્યું છે? ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. એમને એ વખતે ખબર હતી કે ભાઈ પોલીસ ગમે એને ગમે એ ખોટા ગુનામાં પૂરી દેશે, કોઈ પણ ખોટા ચાર્જ લગાવી દેશે, ખોટી FIR થશે, ખોટી રીતે સજાઓ આપી દેવામાં આવશે એવું એમને લાગતું. તો એમને ખબર હતી કે બની શકે કે કાયદો સારો હોય પણ કાયદાનું પાલન કરાવવા વાળો નેતા
કે અધિકારી ખરાબ હશે તો કાયદાનો દુરુપયોગ કરશે. એટલે કાયદાના દુરુપયોગની સામે વ્યક્તિને રક્ષણ આપવાની જોગવાઈ બાબા સાહેબે બંધારણમાં કરી છે. શું લખ્યું છે? અનુચ્છેદ 20(1) છે. આની વિશે હું અત્યારે ડિટેલમાં નથી જતો, જરૂરી તો છે પણ છતાંય બીજી વખત સમજીશું. અનુચ્છેદ 20(2) એવું કહે છે કે એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાશે નહીં. આ બાબા સાહેબે બંધારણમાં લખેલું છે. આપણે ઘણી વખત જોઈએ છે કે કોઈ ઘટના બને એટલે ગેંગ આવે, 50, 20, 50, 100 પોલીસ સ્ટેશનોમાં અરજી આપી આવે એક જ બાબતની. ધારો કે ટીવીમાં કોઈ ભાઈ બોલ્યા અને બોલવામાં કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું તો 50 FIR કરાવી નાખું, આખા ગુજરાતમાં FIR કરાવી નાખું. એટલે આ ભાઈ શાંતિ રાખો, બંધારણ વાંચો ને પછી તમે આ બધી કરજો મોટી મોટી વાતો. ચોખ્ખું લખ્યું છે કે એક ગુના માટે એક જ વખત સજા મળે આખા ભારતમાં. ગુજરાતમાં ધારો કે કોઈ વ્યક્તિએ કે દિલ્હીમાં કોઈ વ્યક્તિએ ફેસબુક ઉપર કોઈ બીજા વ્યક્તિ વિશે ઘસાતા શબ્દો બોલ્યા, ધારો કે મુખ્યમંત્રી વિશે કોઈ ગાળો બોલ્યું વોટ્સએપમાં, તો આખા ભારતમાં એની FIR ન થાય. આખા ભારતમાં કોઈ પણ એક જગ્યાએ FIR થાય અને એક જ જગ્યાએ કેસ ચાલે ને એક જ વખત સજા મળે. પછી આ તો બધી ગેંગ તૂટી પડે કે અહીંયા ફરિયાદ લખાવો, અહીંયા ફરિયાદ લખાવો, ત્યાંય ફરિયાદ લખાવો, આખા ગુજરાતમાં એટલા કેસ કરી નાખો કે આ માણસ ગાંડો થઈ જવો જોઈએ. ગાંડા ભાઈ તમે થઈ જશો, આ બધું રહેવા દો. કાયદો વાંચો કે એક ગુના માટે આખા ભારતમાં એક જ વખત સજા કરી શકાય, એક જ કેસ, એક જ ટ્રાયલ. પછી બાબા સાહેબ આંબેડકરે સૌથી શાનદાર જોગવાઈ, જબરજસ્ત, એમના કેટલા 100 વર્ષ આગળનું એ વિચારી શકતા હશે તો એણે આવું લખ્યું હોય. બંધારણના અનુચ્છેદ 20ની પેટા કલમ 3 ખંડ 3 એટલે આને આપણે એમ વાંચીએ કે અનુચ્છેદ 20(3) 20(3) એવું કહે છે કે કોઈ ગુનાનો આરોપ મુકાયેલ હોય એવી કોઈ વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાશે નહીં. આજના આખા વિડીયોનો જવાબ બંધારણથી મળી ગયો. બંધારણ એમ કહે છે કે ભાઈ કોઈની ઉપર ચોરીનો આરોપ લાગી ગયો, પોલીસ એને પકડ્યો, પછી પોલીસ એ જ ભાઈની વિરુદ્ધમાં જે વાત જતી હોય એવી કબૂલાત કરવા માટે ફરજ નહીં પાડી શકે, માર નહીં મારી શકે, ગાળો નહીં બોલી શકે, ત્રાસ નહીં આપી શકે, હેરાન નહીં કરી શકે. મતલબ કોઈ વ્યક્તિને આરોપી તરીકે પકડ્યો છે પોલીસે તો એની પોતાની જ વિરુદ્ધનું હોય એવું નિવેદન લખાવવા માટે, એવી વાત કહેવા માટે બળજબરી નહીં કરી શકે. એટલે કે વ્યક્તિને ભારતના બંધારણ પ્રમાણે મૂંગા રહેવાનો અધિકાર મળ્યો છે. આ સૌથી મહત્વની, ગંભીર, એકદમ જાનદાર, જબરજસ્ત, મસ્ત જોગવાઈ બાબા સાહેબે આપણા માટે બંધારણમાં કરી છે કે પોલીસ તમને ફરજ નહીં પાડી શકે કે તમે તમારા જ વિરુદ્ધનું કંઈક બોલો. એનો હું દાખલા આપીશ આગળ હમણાં. ટૂંકમાં અત્યાર સુધીમાં આપણે એવું જાણ્યું કે ભારતના બંધારણ પ્રમાણે પોતાની ધરપકડના કારણો જાણવાનો આરોપીને કે ધરપકડ થનાર વ્યક્તિને હક છે. પોતાના મનપસંદ વકીલની સલાહ અને મદદ લેવાનો બંધારણ પ્રમાણે હક છે. એક ગુનામાં માત્ર એક જ સજાની જોગવાઈ છે અને ભારતના બંધારણ પ્રમાણે મૂંગા રહેવાનો અધિકાર પોલીસ સમક્ષ. રાઇટ ટુ રિમેન સાયલેન્ટ, કાંઈ નથી બોલવું, મૂંગા, મૌન વ્રત, એ અધિકાર ભારતના બંધારણથી મળેલો. જરૂરી નથી કંઈ કહેવું જ નથી કહેવું. અને સુપ્રીમ કોર્ટના વખતના આદેશ પ્રમાણે અને વિવિધ કાયદા પ્રમાણે તમારી ઉપર કોઈ ગુનાનો આરોપ હોય અને પોલીસ તપાસમાં તમને પોલીસ એરેસ્ટ કરે અને તમે મૂંગા રહ્યો, બિલકુલ સાયલેન્ટ, તો એ ગુનો નથી. એના કારણે તમને આરોપી માની લેવામાં નહીં આવે કોર્ટ દ્વારા. પોલીસ ભલે માની લે પણ કોર્ટ નહીં માને. હવે આપણે સમજીએ કે પોલીસ કસ્ટડી એટલે શું. કેમ કે આપણે રિમાન્ડને સમજવા છે તો પહેલા આપણે ધરપકડ સમજ્યા. ધરપકડમાં 24 કલાકનો સમય પોલીસને મળે છે આપણને એની પાસે રાખવાનો. 24 કલાક પછી ઘરે જવા દેવા પડે અથવા કોર્ટમાં લઈ જવા પડે. તો પોલીસ કસ્ટડી એટલે ધરપકડ થયેલ વ્યક્તિની પોલીસના કબજા અને નિયંત્રણમાં પ્રથમ 24 કલાક એટલે પોલીસ કસ્ટડી. એટલે જ્યારે આપણને પોલીસ પકડી લે
પછી જે પહેલા 24 કલાક હોય એમાં પહેલા 24 કલાક એટલે આપણે પોલીસ કસ્ટડીમાં એટલે કે લોકઅપમાં. હવે ઘણીવાર ઓળખાણ સારી હોય, સાહેબ ઘરના હોય, આપણી જ્ઞાતિના હોય, કે આપણે જે પાર્ટીને માનતા હોય એ પાર્ટીના નેતાની થોડીક વાત વધારે માનતા હોય તો લોકઅપને બદલે આપણને ખુરશીમાં બેસાડે, એ અલગ વસ્તુ છે. પણ પહેલા 24 કલાક દરમિયાન પોલીસના કંટ્રોલમાં આપણે હોઈએ એટલે પોલીસ કસ્ટડી, જ્યુડિશિયલ કસ્ટડી. કે ભાઈ હવે 24 કલાક પૂરા થઈ ગયા, હવે પોલીસે શું કરવાનું? ઘરે જવા દેવાનો, જામીન આપી દેવાનો. જામીન લાયક કેસ હોય તો. જામીન લાયક કેસ ન હોય તો પોલીસે કોર્ટમાં લઈ જવા પડે. તો કોર્ટમાં જ્યારે તમે લઈ જાઓ છો એટલે કોર્ટનું પગથિયું ચડી જાવ એટલે તમે થઈ ગયા કોર્ટના માણસ, જજના માણસ. અહીંયા હતા તમે પોલીસના માણસ, અહીંયા થઈ ગયા તમે જજના માણસ, એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કસ્ટડીમાં આવી ગયા. એટલે હવે તમે જજ સાહેબના કબજામાં છો. હવે તમારું શું કરવું શું ન કરવું એ જજ સાહેબના હાથમાં છે. પહેલા તમારું શું કરવું શું ન કરવું એ પોલીસના હાથમાં હતું, હવે જજના હાથમાં આવી ગયું. જજ સાહેબ હવે નક્કી કરશે. એટલે પોલીસ જો આરોપીને 24 કલાક પૂરા થયા પછી કોર્ટમાં લાવે છે, અહીંયા કોર્ટમાં લાવે એટલે એક તો પોલીસ છે એ રિમાન્ડ માગે જજ પાસે કે સાહેબ 24 કલાક આ ભાઈને મેં પોલીસ સ્ટેશનના લોકઅપમાં બેસાડી રાખ્યા, તપાસ કરી, પૂછપરછ કરી, પણ હજુ આ ભાઈને મારે પૂછપરછ કરવી છે, હજુ પોલીસ સ્ટેશને 24 કલાક કરતાં વધુ સમય માટે લઈ જવા છે, તો મને રિમાન્ડ આપો. તો જજ સાહેબ છે એ રિમાન્ડમાં બે ઓપ્શન હોય. એક હોય યસ કે ભાઈ આપી દીધા, અને બીજો છે નો કે નથી આપ્યા. હા પાડી તો પોલીસ એને ફરીથી પોલીસ સ્ટેશને લઈ જાય. જેમ કે હું તમને સમજાવું કે આ અદાલત છે, જજ સાહેબ બેઠા છે, અહીંયા જજ છે, અહીંયા પોલીસ છે કોર્ટની અંદર, અને અહીંયા આરોપી છે, આ પિંજરામાં આરોપી અને એના વકીલ બે ઉભા. હવે પોલીસે જજ સાહેબને કીધું કે મને રિમાન્ડ આપો, જજ સાહેબે કીધું કે આપી દીધા. તો પોલીસ છે આ આરોપીને પોલીસ સ્ટેશને લઈને વહી જશે. ધારો કે પોલીસે કીધું રિમાન્ડ આપો, જજ સાહેબે કીધું નહીં, તો જજ સાહેબ પાસે બે રસ્તા છે કે હવે એ ભાઈને જામીન આપી દો, છોડી દો ભાઈ. તો હવે રિમાન્ડ નથી આપવા, તો રિમાન્ડ નહીં આપે એટલે આ ભાઈનો કબજો તો જજ પાસે છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તો જજ સાહેબ કહે છે જામીન આપી દો. જામીન નથી આપવા, રિમાન્ડ નથી આપવા, તો આ ભાઈને જેલમાં મોકલી દો. એટલે કે જ્યારે પોલીસ 24 કલાક પૂરા થાય અને કોર્ટમાં લઈ જાય ત્યારે યા તો જો પોલીસ રિમાન્ડ ન માગે તો જામીન મળે, જામીન ન મળે તો જેલમાં જવું પડે, અને રિમાન્ડ માગે તો હા પાડે તો પોલીસ સ્ટેશન લઈ જવાના, ના પાડે તો જામીન મળે, જામીન ન મળે તો જેલમાં જવું પડે. હવે પોલીસ રિમાન્ડ જે છે એ રિમાન્ડ એટલે શું? આ મહત્વનો પ્રશ્ન છે. અરે બાપરે, હિન્દી ફિલ્મ જોઈએ એટલે આપણને એમ થઈ જાય કે ભાઈ, આપણે ઘણીવાર મેં એવું સાંભળ્યું છે કે સાહેબ ધોકાથી ન મારતા, એવું લાગે ને તો બે ઢીકાન લાપટ ઝાપટ માર લેજો, જે થાય આપણે સમજી લેશું, ધોકો ન મારતા. એટલે બીજો માણસ આવે કે સાહેબ પટ્ટો ન મારતા, ધોકાથી ભલે મારો, જે આપણે હશે સમજી લઈશું. આવું બધું છાપામાં ટીવીમાં આવે છે. મેં નોકરી કરી છે, મને ખબર છે, બધાને ખબર છે. એટલે ઘણાને એવો પ્રશ્ન છે કે રિમાન્ડ દરમિયાન ધોકાથી મારવાના હોય, પટ્ટાથી મારવાના હોય, કે સુવડાવીને મારવાના હોય, કે બેસાડીને મારવાના હોય. આવો પ્રશ્ન મને કોઈએ કાલે મેં ફેસબુકમાં પૂછ્યું તો લખ્યો કે શેનાથી મારવાના હોય. કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કેટલો માર મારી શકે. તો હવે એનો જવાબ આપણે જાણીએ. આમ તો બધા જાણે જ છે કે ગાંધીજીના આશીર્વાદ લઈને પોલીસ સ્ટેશન જાય તો ઘણી વખત નોય મારે, અને આશીર્વાદ ન હોય તો બે ધોકા એક્સ્ટ્રા મારે. પણ એ પ્રેક્ટિકલ વાત છે. કાયદો શું કે છે અહીંયા જાણવાનું. તો આપણે હમણાં અગાઉ વાંચ્યું એમ કે 24 કલાક પૂરા થાય એટલે કોર્ટમાં લઈ જવાના. CRPCની કલમ 57માં વાંચ્યું આપણે હમણાં આગળ, અને એમાંય લખ્યું હતું કે 24 કલાક પછી વધારાની કસ્ટડી જોતી હોય તો CRPC 167 પ્રમાણે મેજિસ્ટ્રેટની પરવાનગી. તો CRPC 167 કલમ નંબર 167 એની કલમ નંબર 167(1) એનું ટાઇટલ શું છે કાયદામાં કે 24 કલાકમાં પોલીસ તપાસ પૂરી ન થઈ શકે ત્યારે કાર્યરીતિ. એટલે કે જો પોલીસને એવું લાગે, હવે આમાં કોઈ કાયદો નથી,
કે શું કામ લાગે ને શું કામ ન લાગે. પોલીસનો મૂડ, પોલીસની ઈચ્છા, પોલીસની મરજી, પોલીસને ઉપરથી જે કાંઈ ફોન આવ્યા હોય, રાજકીય સંબંધો, એ પ્રમાણે પોલીસને લાગે કે 24 કલાકમાં તપાસ પૂરી થઈ શકશે કે નહીં થઈ શકે. એ નક્કી શેના આધારે થાય? કોનો ફોન આવ્યો છે, કયો માણસ છે, શું કેસ છે, 2 પૈસા રળે એવો માણસ છે કે ભિખારી ટાઈપનો માણસ છે. તો એ પ્રમાણે પોલીસને એવું લાગે કે 24 કલાકમાં તપાસ પૂરી થશે કે નહીં થાય. તો જો પોલીસને એમ લાગે કે 24 કલાકમાં તપાસ પૂરી નથી થઈ શકે એમ, તો પોલીસ શું કરે? 24 કલાક પછી કોર્ટમાં લઈ જાય અને કોર્ટમાં લઈ જઈને સાહેબને કે, જજ સાહેબને, સાહેબ 24 કલાક પૂરા થઈ ગયા પણ તપાસ તો પૂરી નથી થઈ, તો 167 મુજબ મને રિમાન્ડ આપો. તો શું રિમાન્ડ? કે જ્યારે પણ કોઈ વ્યક્તિને પકડીને કસ્ટડીમાં રાખવામાં આવે અને એમ જણાય કે કલમ 57માં નક્કી કરેલી 24 કલાકની મુદત અંદર પોલીસ તપાસ પૂરી થઈ શકે તેમ નથી અને આરોપ કે માહિતી વજૂદવાળી છે એમ માનવાને કારણો છે, ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ અથવા પોલીસ તપાસ કરતા સબ ઇન્સ્પેક્ટર કરતા નીચલા દરજ્જાના ન હોય તે. એટલે રિમાન્ડ માંગવામાં એક ખાસ નિયમ છે કે પીએસઆઈ થી નીચેનો અધિકારી ક્યારે રિમાન્ડ માંગી શકે નહીં. રિમાન્ડ માંગવા માટે ફરજિયાત પીએસઆઈ અથવા એનાથી ઉપરનો કોઈ પણ અધિકારી ચાલશે, પણ પીએસઆઈ થી નીચે નહીં. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરતા નીચેની દરજ્જાના ન હોય તે પોલીસ અધિકારીએ આ અધિનિયમમાં હવે પછી ઠરાવેલી ડાયરીમાં, એટલે કેસ ડાયરી, એ વિગતે સમજવા જેવું છે, ક્યારેક સમજાય છે. કેસ ડાયરીમાં સંબંધિત કરેલી નોંધેલી એક નકલ નજીકના નજીક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તરત મોકલવી જોઈએ અને આરોપીને તે સમયે મેજિસ્ટ્રેટ તરફ મોકલી દેવો. CRPC કલમ 167 જે રિમાન્ડ માગવાની કલમ છે એની કલમ નંબર 2, એટલે કે 167(2). હવે એમાં લખ્યું છે કે આ કલમ હેઠળ આરોપીને જેની તરફ મોકલવામાં આવે તે મેજિસ્ટ્રેટ તે કેસની ઇન્સાફી કાર્ય કરવાની હકુમત હોય કે ન હોય, આરોપીને એવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં રાખવાનો વખતો વખત અધિકાર આપી શકશે. હવે આ શબ્દ મહત્વ, વખતો વખત, આ કાયદાની ભાષા છે યારું, સીધી રીતે સમજાઈ જાય તો હું જોઈએ, સીધી રીતે નહીં સમજાય. હવે જો ને, એવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવી કસ્ટડી, એટલે આ બધું શું લખ્યું છે? ગુજરાતીમાં છે તો આવું લખ્યું છે, અંગ્રેજીમાં તો શું છે? તો વખતો વખત અધિકાર આપી શકશે. એટલે કે જ્યારે પોલીસ કોર્ટ સમક્ષ આરોપીને લઈ જાય ને રિમાન્ડ માંગે એટલે કોર્ટે નક્કી કરવાનું દેવા કે નથી દેવા આ કલમ. હવે શું થાય કે આરોપીના રિમાન્ડ માંગવામાં એક બહુ સમજવા જેવી પ્રેક્ટિકલ વિષય વસ્તુ છે, કાયદામાં નથી લખી. હવે ધારો કે કોઈ એક જગ્યાએ ચોરી થઈ ગઈ, અથવા ચોરી નથી થઈ, સાચો કેસ ખોટો કેસ છોડી દો, પણ સમજવા માટે કે એક જગ્યાએ ચોરી થઈ, ચોરીની અંદર એક મોબાઈલ ચોરાઈ ગયો અને 20,000 રૂપિયા ચોરાઈ ગયા. પછી પોલીસે ચોરને પકડ્યો, સાચો ચોર પકડ્યો કે ખોટો પકડ્યો, જે પકડ્યો, પકડીને સવારે 10 વાગે પોલીસ સ્ટેશને લાવ્યા અને 11, 12 ને 1 વાગતા સુધીમાં પોલીસને મોબાઈલ પણ ક્યાં મૂક્યો છે એ ચોરે બતાવી દીધું, પૈસા પણ ક્યાં મૂક્યા છે એ ચોરે બતાવી દીધું કે બંને મારા ઘરે કબાટમાં માળિયા ઉપર મેં મૂક્યું છે. એટલે પોલીસે શું કર્યું કે 1 વાગ્યે મોબાઈલ પણ લઈ આવ્યા અને પૈસા પણ લઈ આવ્યા અને ચોરને પછી એરેસ્ટ બતાવી દીધો ઓન પેપર. હવે આગળ શું થાય છે સમજીએ આપણે. જે ચોર વાળી જે મોબાઈલ ને જે પૈસા જે લઈ ગયા છે એનો હું હમણાં જવાબ આપીશ કે શું થાય, રિમાન્ડ કેવી રીતે. હવે રિમાન્ડ કેવી રીતે માગવામાં આવે? હવે ધારો કે 24 કલાક પૂરા થઈ ગયા એટલે પોલીસ કોર્ટમાં આરોપીને લઈ જાય અને એક લેખિતમાં અરજી જજ સાહેબને આપે. ત્યાં એ અરજીમાં શું લખ્યું હોય કે એક લેખિત અરજી, મેં કીધું ને એક લેખિત અરજી હોય એ કોર્ટને આપે. અરજીમાં શું લખ્યું હોય? અરજીમાં એ લખ્યું હોય કે આ આરોપીને ક્યારે ધરપકડ કરી છે, એટલે તારીખે, કેટલા વાગે ધરપકડ કરી છે, કેમ ધરપકડ કરી છે, કોની હાજરીમાં ધરપકડ કરી છે, વગેરે બાબત અરજીમાં પહેલા ફકરામાં લખી હોય. પછી ફકરા હોય 1 2 3 4 5, પોલીસને મજા આવે એટલા ફકરા હોય એમાં. પણ પહેલી વિગત એ લખી હોય કે કઈ તારીખે, કેટલા વાગે, કઈ કલમમાં, કયા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી છે એ લખ્યું હોય. પછી લખ્યું હોય
કે આ ગુનાની ટૂંકી હકીકત તો શું ઘટના બની છે, તો કે ભાઈ ચોરી બની છે, લૂંટ બન્યું છે, બળાત્કાર, જે કઈ બન્યું હોય કે આ ભાઈને આમ કરી નાખ્યું, આ જગ્યાએ આમ લઈ લીધું, જે કઈ બન્યું હોય એની ટૂંકી વિગત લખેલી હોય, જેથી કરીને જજ સાહેબને ખ્યાલ આવે કે આ ભાઈની એરેસ્ટ કરી છે અને આ બાબતમાં એરેસ્ટ કરી છે. પછી જે વ્યક્તિ વિશે રિમાન્ડ માંગવામાં આવ્યા હોય એ વ્યક્તિની આ ગુનામાં શું ભૂમિકા છે. ઘણી વખત 10 આરોપી હોય, 10 માંથી જેના રિમાન્ડ માંગે છે એની ભૂમિકા શું છે. ભાઈ એક જગ્યાએ શું થઈ ગયું કે ટોળાની અંદર ડખો થઈ ગયો, એક આખું ટોળામાં લડાઈ ઝઘડો થઈ ગયો, તલવારો આમને સામને વાગી ગઈ, 10 જણા ઘાયલ થઈ ગયા અને 50 લોકો પર એફઆઈઆર થઈ. તો 50 માંથી જેના રિમાન્ડ માંગવામાં આવે છે એણે શું કર્યું એ લખ્યું હોય કે એફઆઈઆરમાં એના વિરુદ્ધમાં તલવાર પકડવાનો, તલવાર લાવવાનો, લાફો મારવાનો, ગાળો દેવાનો શું આરોપ છે. તો એ વ્યક્તિની ગુનાની અંદર કેટલી ભૂમિકા છે. 10 આરોપી હોય તો 10એ એક સરખું કામ તો ન કર્યું હોય, બધાએ થોડું અલગ અલગ ગુનો કર્યો હોય, બધાનો ભેગો મળીને મોટો ગુનો બન્યો હોય. તો એ વ્યક્તિની ભૂમિકા લખેલી હોય કે સાહેબ આ વ્યક્તિ આવું કર્યું છે એમ. પછી પોલીસે કેટલા દિવસના રિમાન્ડ જોઈએ છે એ લખ્યું હોય કે ભાઈ અમને 10 દિવસ, 12 દિવસ, 13 દિવસ, 8 દિવસ, 9 દિવસના રિમાન્ડ આપો, એ લખેલું હોય. ત્યાર પછી આ આખી અરજીમાં રિમાન્ડ માંગવાના વિવિધ કારણો લખેલા હોય. શું કામ રિમાન્ડ જોઈએ છે, તો કે કારણ નંબર 1 આ કારણસર રિમાન્ડ જોઈએ, કારણ નંબર 2, કારણ નંબર 3, કારણ નંબર 8, કારણ નંબર 15, આવી રીતે લખેલું હોય. હવે રિમાન્ડ માંગવામાં પોલીસ જે કારણો લખે છે એમાં કાયદા પ્રમાણે કયા કયા કારણો હોય એ જાણીએ. પછી હું તમને પેલી ચોરીમાં મોબાઈલ ને પૈસા વાળી વાત કહીશ હમણાં. જ્યારે પોલીસને એમ લાગે કે 24 કલાકમાં તપાસ પૂરી થાય એમ નથી તો વધુ પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ માગે. પણ આ 24 કલાકમાં થાય એમ છે કે નહીં કેના આધારે નક્કી થાય. એક તો કેસની કલમો કઈ છે, ખરેખર ઘટના કઈ બની છે, કોના ફોન આવ્યા છે, આ બધા સંજોગોના આધારે નક્કી થાય કે 24 કલાકમાં તપાસ પૂરી થશે કે નહીં થાય. એટલે વધુ પૂછપરછ માટે. એટલે રિમાન્ડ હંમેશા શેના માટે માંગવામાં આવે છે? પૂછપરછ માટે, મારવા માટે નહીં, પૂછપરછ માટે માંગવામાં આવે. પછી ગુનાને લગતી વિગત જાણવા અથવા અન્ય આરોપી વિશે જાણવા. ઘણીવાર એવું હોય કે ફરિયાદી એમ લખાવે કે 4 લોકો મારા ઘરમાં ઘૂસી ગયા, એક જણાએ મને બાંધી રાખ્યો, 2એ મને લાફા માર્યા અને બધા ભેગા મળીને મારા ઘરેથી 20,000 રૂપિયા રોકડા ચોરી કરીને ભાગી ગયા. તો એક જણો પકડાય પોલીસમાં, પણ બાકીના 3 કોણ છે એ તો ખબર જ ન પડે કે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા. તો એ જાણવા માટે પોલીસ રિમાન્ડ માંગે. હવે એ હું તમને એક ટેકનિકલ વાત પાછળથી કહીશ કે ભાઈ હું ગુનામાં શું શું ઘટના બની હતી, ક્યાં ગયા, કોને મળ્યા, ક્યાં રોકાણા, શું ખરીદ્યું, શું ખાધું, શું પીધું, ક્યાં સૂતા હતા, પછી શું કર્યું, કઈ ગાડીમાં ગયા, કઈ બસમાં બેઠા, ચાકુ માર્યું તે ચાકુ ક્યાં ગયું, ક્યાંથી ચાકુ લીધું હતું, કેટલા રૂપિયાનું લીધું હતું, પૈસા ક્યાંથી આવ્યા, આ બધી પૂછપરછ. પછી ગુનામાં વપરાયેલી ચીજ વસ્તુ કે હથિયારની રિકવરી કરવા માટે. હવે ધારો કે એવી એફઆઈઆર લખાઈ ગઈ કે એક ભાઈએ મારી નજર સામે હવામાં ફાયરિંગ કરીને મને ધમકી મારીને મારી પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા, એવી એફઆઈઆર લખાઈ ગઈ. આરોપી પકડાણો તો પોલીસ આરોપીને કહે છે કે ભાઈ તે પેલી હવામાં ફાયરિંગ કર્યું એ બંદૂક ક્યાં છે, લાવો. તો આરોપી કહે છે મારી પાસે બંદૂક નથી, અથવા તો મેં બાજુના જિલ્લામાં, બાજુના તાલુકામાં ફલાણા રેલવે સ્ટેશન પાસે જે ગંદકી પડી છે એની અંદર મેં ફેંકી દીધી, મને નથી ખબર, નદીમાં ફેંકી દીધી, તળાવમાં ફેંકી દીધી કે મારા ઘરના માળિયામાં મૂકી દીધી. તો એ આરોપી જ્યાં ફેંકી દીધી, જ્યાં મૂકી દીધી કહેશે, ત્યાંથી આ બંદૂક લેવા જવા માટે, રિકવર કરવા માટે પોલીસ રિમાન્ડ માગે. હવે ધારો કે ભાવનગરની અંદર કોઈ માણસે આમ હવામાં ફાયરિંગ કર્યું, પછી 1 મહિના પછી આરોપી પકડાયો. ક્યાંથી પકડાયો? ઉત્તર પ્રદેશથી ભાઈને અહીંયા લાવ્યા પોલીસ. પછી એને પૂછ્યું કે તે જે ભાવનગરમાં ફાયરિંગ કર્યું તે બંદૂક ક્યાં છે? તો આરોપી શું કહેશે કે એ બંદૂક જે છે ઉત્તર પ્રદેશ મારા ઘરે છે. તો ઉત્તર પ્રદેશ લેવા જવા આવવામાં તો 4 દિવસ લાગે, પોલીસને તો 24 કલાકનો ટાઈમ મળેલો છે. તો પોલીસ શું કરશે? રિમાન્ડ માંગશે. રિમાન્ડનું કારણ શું લખશે?
કે ઉત્તર પ્રદેશમાં જે બંદૂક પડી છે એ લેવા જવા માટે અમારે 4 દિવસનો ટાઈમ લાગે એમ છે, તો 4 દિવસના રિમાન્ડ આપો. તો રિમાન્ડ મંજૂર થાય તો પોલીસ શું કરે, સરકારી ગાડીમાં લઈ જાય ત્યાં, અને બંદૂક હોય તો લઈ આવે, ન હોય તો પંચનામું કરીને પાછા આવે. તો હથિયાર કે ચીજ વસ્તુની રિકવરી માટે, ગુનાને લગતા પુરાવા એકઠા કરવા માટે રિમાન્ડ માંગવામાં આવે. કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય, મોબાઈલ છે, રૂપિયા છે, તો એ ચોરાયેલી વસ્તુને કબજે કરવા માટે, સોનું ચોરાઈ ગયું હોય, મિલકત, એના માટે પોલીસ રિમાન્ડ માંગે. ગુનામાં સંડોવાયેલ બીજા વ્યક્તિ માટે. હવે પોલીસ છે એ ક્યારેય પણ મારવાની કે 3rd ડિગ્રી કરવાની કે માનસિક ત્રાસ આપવાની મંજૂરી કોર્ટ પાસે માગી શકે નહીં. ભારતમાં એવો કોઈ કાયદો નથી કે પોલીસ છે એ મારવાની મંજૂરી કોર્ટ પાસેથી માગી શકે. એટલે કે ક્યારેય કોઈ પોલીસ, ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે કોર્ટમાં 14 દિવસની અરજી નાખી છે રિમાન્ડની અને ધોકા મારવાની મંજૂરી માગી છે કોર્ટ પાસે, આવું કહેતા હોય છે. પોલીસ ક્યારેય કાગળ ઉપર લખીને સહી કરીને મારવાની મંજૂરી કોર્ટ પાસે માગી શકે નહીં, અને કોર્ટ ક્યારેય જિંદગીમાં મારવાની, ત્રાસ આપવાની, હેરાન કરવાની, ગાળો દેવાની મંજૂરી આપી શકે નહીં. પોલીસ માગી શકે નહીં, કોર્ટ આપી શકે નહીં. આ કાયદો છે. એટલે પોલીસ રિમાન્ડ એટલે શું તેને સમજવું હોય તો રીમાઇન્ડ એટલે ભાઈ ગુનો બન્યો પછી હવે આરોપીએ બધું ધરપકડ થાય એટલે એની યાદદાસ્ત તાજી કરો કે ભાઈ શું બન્યું હતું, ક્યાં ગયો હતો, કોને મળ્યો હતો, શું ખાધું હતું, છરો ક્યાંથી લાવ્યો, બંદૂક ક્યાંથી લાવ્યો, પૈસા ક્યાં મૂક્યા, કપડાં ક્યાં ગયા, એ વખતે પહેરાતા, એ સારવાર ક્યાં કરાવી, તને થોડુંક વાગી ગયું તો એ બધું યાદ કરવાનું અને પોલીસને પૂછપરછ દરમિયાન જણાવવાનું. એનું નામ રીમાઇન્ડ. એટલે એને આપણે રિમાન્ડ કહીએ. હવે આપણે પેલી વાર્તા ઉપર આવી જઈએ. પોલીસ જ્યારે રિમાન્ડ માગે ત્યારે ધારો કે એક ચોરી થઈ, ચોરીની અંદર મોબાઈલ ચોરાઈ ગયો, મેં તમને કીધું એમ, અને 20,000 રૂપિયા ચોરાઈ ગયા. પછી પોલીસે ચોરને પકડ્યો. ઘટના સાચી છે કે ખોટી છે એ બધાએ પોતપોતાની ઘટનામાં વિચારી લેવાનું. સવારે 10 વાગ્યે પોલીસ સ્ટેશને ચોરને લાવ્યા. પોલીસે 1 વાગ્યે એરેસ્ટ મેમો ઉપર એની સહી કરાવી, એટલે 1 વાગ્યાનો ધરપકડનો ટાઈમ થઈ ગયો. એટલે 1 વાગ્યાથી 24 કલાક પછી એને લઈ જશે કોર્ટમાં. પણ 10 વાગે જ્યારે કોર્ટમાં લાવ્યા તો 10 વાગ્યે એને પોલીસ સ્ટેશન લાવ્યા, એટલે 11 વાગ્યા સુધીમાં પોલીસે 2-4 લાફા માર્યા. એટલે ભાઈ બોલી ગયો કે સાહેબ એ મોબાઈલ અને પૈસા મારા ઘરે કબાટની અંદર મેં મૂક્યા છે. એટલે 2 પોલીસના ડિસ્ટાફના માણસો જઈને મોબાઈલ ને પૈસા લઈ આવશે પોલીસ સ્ટેશને. એટલે 10 વાગે આરોપી પોલીસ સ્ટેશન આવ્યો, 11 વાગે એને સાહેબને કહી દીધું, 12 વાગે મોબાઈલ અને પૈસા પોલીસના હાથમાં આવી ગયા. પણ હવે શું કરે, આ પ્રેક્ટિકલ છે, કાયદામાં આવું કઈ નથી, પણ આવું થાય દરેક કિસ્સામાં. પોલીસ શું કરે, 1 વાગે એરેસ્ટ બતાવે, 24 કલાક પૂરા થાય એટલે કોર્ટમાં લઈ જાય, કોર્ટમાં રિમાન્ડ માગે કે 4 દિવસના રિમાન્ડ આપો સાહેબ. શું કામ? કે ચોરીમાં આણે 20,000 રૂપિયા ચોર્યા છે, એ ક્યાં મૂક્યા છે એ અમને બતાવતો નથી, તપાસમાં સહકાર આપતો નથી, જુઠ્ઠું બોલે છે, ગોળ ગોળ ફેરવીને વાત કરે છે. અને આ ભાઈએ સાહેબ મોબાઈલ ચોર્યો છે, આ મોબાઈલ ક્યાં મૂક્યો છે એને એ પણ અમને જણાવતો નથી. તો આ માણસ પાસેથી 24 કલાક દરમિયાન અમે પૂછપરછ કરી, તપાસ કરી, બધું કર્યું, પણ અમને મોબાઈલ વિશે કે રૂપિયા વિશે જાણકારી આપતો નથી. તો સાહેબ આને રિમાન્ડ આપો, અને આને 3 દિવસના 5 દિવસના રિમાન્ડ આપો, અમને મોબાઈલ આની પાસેથી જોઈતો છે અને પૈસા લેવા છે. એટલે જજ સાહેબ કે વાત સાચી છે ભાઈ, મોબાઈલ ને પૈસા ચોરાયા છે, ચોર આપતો નથી, એટલે જજ સાહેબ 4 દિવસના રિમાન્ડ આપે. રિમાન્ડ થી પાછા લાવે એટલે કાગળ ઉપર રિમાન્ડ મળી ગયા. આરોપી કાગળ ઉપર પોલીસ સ્ટેશન આવે. પછી નવી તારીખમાં પોલીસ 1 દિવસ રૂપિયાની રિકવરી બતાવે, કાગળ ઉપર ઓન પેપર પંચનામું કરીને કે રૂપિયા મળી આવ્યા. પછી 3 દિવસના રિમાન્ડ મળ્યા છે એટલે બીજા દિવસે મોબાઈલની રિકવરી બતાવે કે આજે તો મોબાઈલ પણ મળી ગયો. 3 દિવસના રિમાન્ડ પછી કોર્ટમાં લઈ જાય અને જજ સાહેબને કે જો જજ સાહેબ 3 દિવસમાં મોબાઈલ ને પૈસા બંને મળી ગયું. એકચ્યુઅલમાં પહેલા મળી ગયું હોય. હજારો કિસ્સામાં આવું થાય છે કે પોલીસને બધી ખબર પડી ગઈ હોય છે કે કોણ આરોપી છે, ક્યાંનો છે, ક્યાં મૂક્યું છે, શું, બધું જ હોય, પણ બધું જ ઓન પેપર ન બતાવે. પોલીસ પોતાના કબજામાં, કંટ્રોલમાં કે પોતાના માઇન્ડમાં રાખી લે. પછી રિમાન્ડ માંગતા જાય અને રિમાન્ડ દરમિયાન રિકવરી બતાવે કે આ પૈસા સાહેબ તમે રિમાન્ડ આપ્યા ને એમાં જ આ પૈસા નીકળ્યા. એટલે મોટા ભાગે આવું બધું ઘણીવાર થતું હોય છે. પણ લૂંટ હોય, બળાત્કાર હોય કે અન્ય જઘન્ય ગંભીર અપરાધો હોય એમાં પાછું થોડુંક કાયદા પ્રમાણે સાચું થતું હોય. હવે સવાલ આવ્યો મસ્ત મજાનો કે પોલીસ ક્યારે
અને કયા કયા કિસ્સામાં રિમાન્ડ માંગી શકે? શું બધા જ ગુનામાં પોલીસ રિમાન્ડ જરૂરી છે? તો કે ના, બધા જ ગુનામાં રિમાન્ડ માંગવાની કોઈ જરૂર નથી. તમામ ગુનામાં રિમાન્ડ માંગવાની જરૂર હોતી નથી, પરંતુ પોલીસ હંમેશા રાજકીય કારણોસર કે ભ્રષ્ટાચારના કારણોસર કે પોતાની કામગીરી સારી દેખાડવા બિનજરૂરી રીતે ઘણા કેસમાં રિમાન્ડની માંગણી કરતા હોય છે. જરૂર હોય ના તો ક્યાં કોઈ વાંધો જ છે, માગે તો રિમાન્ડ 10 ને 20 દિવસના માગો, જેટલા માગે એટલે એમાં કઈ વાંધો જ નથી. પણ મોટા ભાગે તમામ કિસ્સામાં રિમાન્ડની જરૂર નથી હોતી. ઓલો માણસ મેં કીધું એમ 10 વાગે પકડાનો, 11 વાગે પૈસા આપી દીધા, પણ એ સેમ ડે જો પૈસા રિકવર ઓન પેપર બતાવે તો રિમાન્ડ માંગવાનું કારણ પૂરું થઈ જાય, એટલે પોલીસ રિમાન્ડ માંગે. હવે મોટા ભાગે કેવું થતું હોય છે કે જે કાંઈ આપણને મળ્યું હોય, મેં અહીંયા લખેલું જ છે, જે એક તો રાજકીય કારણોસર રાજકીય ફોન આવે એટલે પોલીસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ એવી રીતે રિમાન્ડ માંગતા હોય છે. ઘણી વખત રિમાન્ડ એવી રીતે માંગવામાં આવે કે ધારો કે ચોરીની કોઈ ઘટના બની અને પોલીસે આરોપીને પકડ્યો અને બધો જ મુદ્દામાલ એક જ દિવસમાં મળી ગયો અને પોલીસે એક જ દિવસમાં આરોપીને કોર્ટમાં સોંપી દીધો કે ભાઈ હવે તો બધું મળી ગયું, કાંઈ તપાસ બાકી રહેતી નથી. તો ઉપરી અધિકારી એમ વિચારે કે આણે કંઈક લઈ લીધું હશે એટલે રિમાન્ડ નથી માંગ્યા, નહીતર તો આને રિમાન્ડ માંગવા જોઈએ. એટલે ઘણી વખત ઉપરી અધિકારીને એમ ન લાગે કે આને કંઈક લઈ લીધું હશે, એ માટે 3 દિવસની રિમાન્ડ અરજી મૂકે, અને ઘણી વખત એવી રીતે મૂકી હોવા છતાંય કોર્ટમાંથી રિમાન્ડ મળી જાય. ઘણી વાર એવું બને. એટલે રિમાન્ડ માંગવાના કોઈ કાયદામાં કઈ કારણ નથી, પણ એ બધું આપણે જાણીએ છીએ સત્ય કે શું છે એમ. રિમાન્ડ જો હવે પોલીસ જ્યારે માગે તો જજ સાહેબે શું કરવાનું? હવે 24 કલાક તો આરોપીને પોલીસ સ્ટેશનમાં કાઢીને જ આવ્યો છે, તો બની શકે કે પોલીસે માર માર્યો હોય, ગાળો દીધી હોય, ત્રાસ આપ્યો હોય, એવું કંઈક તો બની શકે. એટલે 24 કલાક પછી જ્યારે આરોપીને કોર્ટમાં લઈ જાય ત્યારે જજ સાહેબ સૌથી પહેલો સવાલ ફરજિયાત આખા દેશની કોર્ટોમાં આ કાયદો છે કે જજ સાહેબ સૌથી પહેલો સવાલ આરોપીને ડાયરેક્ટ પૂછે કે પોલીસે માર માર્યો, ત્રાસ આપ્યો, પોલીસ સામે કઈ ફરિયાદ છે? જો તમારી સાથે કોઈ પણ મારામારીની, મારઝૂડની આ તે ઘટના થઈ હોય તો શરમ સંકોચ રાખ્યા વગર હા પાડી દેવી જોઈએ. જો તમે હા પાડી દો તો રિમાન્ડ સાઈડમાં, કેસ સાઈડમાં, બધું મેટર સાઈડમાં, પહેલા તમારી FIR લખાવવાનું ચાલુ થઈ જાય, ત્યાં કોર્ટમાં ઊભા જજની હાજરીમાં. એટલે એ 24 કલાક દરમિયાન જો પોલીસે કાંઈ કર્યું હોય તો જજ પહેલો સવાલ પૂછે કે માર મારવામાં, માનસિક ત્રાસ આપવામાં તો આવ્યો નથી ને? હવે આરોપી કહી દે કે ના ભાઈ ના, કાંઈ વાંધો નથી. એટલે ઘણી વખત શું થાય, એવું થાય કે પોલીસ હરખાઈનો ધોકાવી તો નાખે માણસને. અને તકલીફ ક્યાં છે? આ કાયદા મારે કેમ જણાવવા પડે છે કે જે ગુંડા છે, બદમાશ છે, ટપોરી છે, અસામાજિક તત્વો છે, એને પોલીસ ક્યારેય મારતા નથી. કેમ કે એને મારવા પડતા નથી, કેમ કે એ કાયદો જાણે છે, અથવા તો પોલીસના ઉપરી અધિકારી સાથે કે રાજકારણીય સાથેની એટલી ઓળખાણ છે કે પોલીસ એને મારે નહીં. એટલે લુખ્ખા, ગુંડા, બદમાશ તત્વોને ક્યારેય મારતા નથી, યા તો આર્થિક કારણોસર યા તો રાજકીય કારણોસર. માર નિર્દોષ માણસ જ ખાય, નાનો માણસ, ગરીબ માણસ, લાચાર માણસ, ભોગ બનનાર માણસ જ પોલીસનો માર ખાતો હોય. એટલે એને જાણવાની જરૂર છે જો પોલીસ એરેસ્ટ કરે અને મારે તો ઘણીવાર પોલીસ બે કામ કરે. એક તો એવું કરે કે તમને 4-5 ધોકા મારી લે, પેલા બરાબરનો ધમધમાઈ નાખે, પછી પોલીસ સ્ટેશનથી જામીન આપી દે કે જા ભાઈ હવે તને છોડી દઉં છું. જ્યારે પોલીસ આપણને મારે અને આપણે બિલકુલ નિર્દોષ હોઈએ તો જિંદગીમાં પોલીસ સ્ટેશનથી જામીન લેવાના નહીં, ના પાડી દેવાની ચોખ્ખી. શું કામ? કે માર ખાઈને તમે ઘરે જતા રહેશો, પણ જો જામીન નહીં લો તો પોલીસે ફરજિયાત તમને 24 કલાક પૂરા થતા કોર્ટમાં લઈ જવા પડશે. કોર્ટમાં જશો એટલે પહેલો સવાલ જજ સાહેબ પૂછશે કે કાંઈ માર્યું, કાંઈ ફરિયાદ? જો તમે હા પાડી દેશો તો ત્યાં ફરિયાદ લખાવાની ચાલુ થશે. એટલે મોટા ભાગે પોલીસ એવું કરે, હરગાઈને મારી લે પછી પોલીસ સ્ટેશનથી જામીન આપીને ઘરે જતો રહે એમ કહી દે. એટલે આપણને એમ થાય ઘાસ 2 ધોકા ભલે માર્યા પણ માંડ બચ્યા, જામીન મળી ગયા, હવે પૂરું કરો, કંઈ બોલવું નથી. એવું નહીં કરવાનું. બીજું એવું થાય કે પોલીસ નિર્દોષ માણસને ધોકાવી નાખે, પછી કહી દે જો કોર્ટમાં બોલ્યો છો ને તો પછી પાછો આવીશ ત્યારે મજા નહીં આવે, બીજી વખત ધોકાવશો એટલે કોર્ટમાં કાંઈ બોલવાનું નથી. આવી ધમકી દે મારી હોય એવા કિસ્સા મારી પાસે આવ્યા છે કે હરખાઈનો મારી તો લીધો જ હોય, પાછા કહી દે કોર્ટમાં જજ સાહેબ પૂછે ના પાડી દેજે,
દોસ્તો ના નહીં પાડવાની, હા પાડવાની. ખોટી રીતે જો કોઈ માર મારે, ગાળું દે, ત્રાસ આપે તો જજ સાહેબ પહેલો સવાલ પૂછે ને પૂછે, 1000% પૂછે. ત્યાં સિવાય પ્રોસેસ આગળ ન ચાલે. તો જજ સાહેબ પાસે જયારે રિમાન્ડ માંગવામાં આવે તો સાહેબ આપણને પૂછે કે ભાઈ માર માર્યો કાંઈ ફરિયાદ છે કે નહીં. હા પાડો તો પોલીસ વિરુદ્ધની ફરિયાદ લખાવાનું ચાલુ થઈ જાય. ના પાડો તો રિમાન્ડ ઉપર આગળ પ્રોસેસ ચાલુ થાય. એમાં શું થાય કે પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે એમાં ધરપકડને લગતી 2 મહત્વની કલમ છે. કલમ 41 અને કલમ 41. આખા ભારત દેશમાં 2 કલમ છે જેમાં ધરપકડને લગતી તમામ જાણકારી, જોગવાઈ, નિયમો બધું લખેલું છે. તો જજ સાહેબે એ ખાતરી કરવાની છે કે આ ભાઈની ધરપકડ કાયદેસર રીતે પ્રોપર કાયદાની પદ્ધતિથી થઈ છે કે નથી થઈ. મોટા ભાગેના કિસ્સાઓમાં ધરપકડની પ્રોસેસ જ તે કાયદેસર નથી હોતી. હવે માને પકડ્યો જ ગેરકાયદેસર રીતે છે તો રિમાન્ડ આપવાની તો વાત જ સાઈડમાં રહી. પહેલા તો પકડ્યો જ ગેરકાયદેસર છે એટલે છોડી દેવો પડે. કાયદેસર પકડ્યો હોય તો કાયદેસર રિમાન્ડ મળે. મને પકડતી વખતે પોલીસે કલમ 41ની તમામ બાબતોની ખાતરી ન કરી હોય તો મને રિમાન્ડ આપવા ન જોઈએ, મને ઘરે જવા દેવો પડે. એટલે જજ સાહેબે ચેક કરવાનું છે, એ ખાતરી કરવાની છે કે ધરપકડ છે એ તમામ કાયદા, તમામ નિયમ પ્રમાણે જ થઈ છે કે અયોગ્ય રીતે થઈ છે. પણ એ જજ સાહેબ કેટલા કેસમાં ચેક કરે? એટલે આરોપીના જે વકીલ કોર્ટમાં હોય ને એનું કામ છે કે જો કોઈ વ્યક્તિની ધરપકડ કાયદા પ્રમાણે ન થઈ હોય તો તરત જજ સાહેબનું ધ્યાન દોરવું. રિમાન્ડ માંગતા હોય ત્યારે જ કે સાહેબ આ તો ધરપકડ જ ખોટી રીતે થઈ છે. 41A BCD EFG માં આ કલમ પ્રમાણે નથી થયું, આ પંચનામું નથી થયું, આ ઝડપી નથી થઈ, મેડિકલ તપાસ નથી થઈ, ધરપકડ કરતા પહેલા નોટિસ નથી આપી, આમ છે તેમ છે, જે કાંઈ હોય જજ સાહેબે ખાતરી કરવાની એની ફરજ છે. પણ જજ સાહેબના ધ્યાન ઉપર મૂકવાની જવાબદારી આરોપીના વકીલની છે. એટલે જો વકીલ સાહેબ કોર્ટમાં એવું સાબિત કરી દે કે આ ધરપકડ જ તે કાયદાના નિયમ પ્રમાણે નથી થઈ, ભલે આરોપી છે, ગુનો કર્યો છે, FIR છે, બરાબર છે, પણ ધરપકડ કાયદા પ્રમાણે નથી થઈ એવું સાબિત વકીલ સાહેબ કરી દે તો રિમાન્ડ મળવાની કોઈ સંભાવના પૂરી થઈ જાય અને જામીન જ આપી દેવા પડે, છોડી દેવા પડે. શું કામ? કે આ માણસને ખોટી રીતે પકડ્યો છે. ખોટી રીતે એટલે નિર્દોષ છે ને પકડ્યો એમ નહીં, પણ પકડવાની પદ્ધતિ ખોટી છે, એમાં કાયદાનું પાલન નથી થયું. પછી જજ સાહેબ જે છે એમાં ઘણી વખત એવું થાય કે રિમાન્ડ જ્યારે પોલીસ માગે તો પોલીસ એમ કે ભાઈ મને રિમાન્ડ આપી દો. હમણાં ચૈતરભાઈ વસાવાના કેસમાં જેવું થયેલું, પોલીસે રિમાન્ડની અરજીમાં લખ્યું કે આ કામના આરોપી ચૈતરભાઈ વસાવાની કોલ ડિટેલ કઢાવવાની હોવાથી આના આટલા દિવસના રિમાન્ડ આપો. તો હું તો ત્યાં જ વકીલ હતો, મેં તરત જજ સાહેબનું ધ્યાન દોર્યું કે સાહેબ કોલ ડિટેલ કઢાવવા માટે માણસની ક્યાં જરૂર છે? પોલીસને માણસનું શું કામ છે? કોલ ડિટેલ એક ટેકનિકલ વિષય છે. જે કંપનીનું સિમ કાર્ડ વાપરતા હોય એ કંપનીને તમે ઈમેલ કરશો તો એ કંપની તમને ડિટેલ આપશે, એમાં માણસનું શું કામ છે? તો ઘણીવાર પોલીસ આવા કારણો લખીને રિમાન્ડ માગી લે. તો ત્યાં વકીલની ભૂમિકા આવે કે જજે પણ પોતાનું મગજ દોડાવવાનું છે કે જો કોઈ એવું કારણ પોલીસ રજૂ કરે કે પોલીસને ફરજિયાત આરોપીની હાજરીની જરૂર પડતી હોય, એવું કાંઈ જો પોલીસ પાસે કારણ હોય તો રિમાન્ડ આપી શકાય. જ્યાં આરોપીની હાજરી વગર કામ થઈ શકે એમ હોય તો ત્યાં રિમાન્ડની કાંઈ જરૂર નથી. તમારે આરોપીની હાજરીની જરૂર નથી તો તમારી રીતે ગોતો. આ જેમ કે કોલ ડિટેલનો દાખલો આપ્યો મેં તમને. જે વ્યક્તિના રિમાન્ડ મેળવવાના હોય એને ફરજિયાત કોર્ટમાં જજ સાહેબની હાજર હામો રાખવો જ પડે, ફરજિયાત કાયદા પ્રમાણે. ઘણીવાર આપણને એમ કે લોકઅપમાં પૂરી દે, ખોટી રીતે બેસાડી રાખે, પછી કે હવે જો તારા રિમાન્ડ 10 દિવસના મગાઈ લઉં છું હમણાં. હવે આ તો જાણે ઝોમેટોનો ઓર્ડર હોય એવી રીતે આપણને ઘણીવાર એવું ડરાવવામાં આવે કે તારા રિમાન્ડ મગાવું છું. રિમાન્ડ લેવા માટે, રિમાન્ડ એટલે સમયગાળો, 24 કલાક કરતા વધુ સમય કેટલો જોઈએ છે પોલીસને તપાસ કરવા માટે, એ સમયગાળો એ લેવા માટે આરોપીને એક વખત જજની સામે ઊભા રાખવા પડે. શું કામ? તો જજ સાહેબ પૂછી શકે ને કે તને કઈ માર્યું બાર્યું તો નથી ને એમ. તો આરોપીની ગેરહાજરીમાં ક્યારે રિમાન્ડ મળે નહીં. રિમાન્ડ જો જજ સાહેબ આપી દે તો હું કામ રિમાન્ડ આપે છે એના કારણોની નોંધ જજ સાહેબે ફરજિયાત કરવી પડે છે. રિમાન્ડ દરમિયાન માર મારવાની કે ટોર્ચર કરવાની પરમિશન ક્યારેય જજ સાહેબ આપી શકે નહીં. કોઈ ભારત દેશનો કોઈ કોર્ટના કોઈ જજ માર મારવાની, ટોર્ચર કરવાની, હેરાન કરવાની મંજૂરી ક્યારેય ન આપી શકે, એવો કોઈ કાયદો જ બન્યો નથી. પછી રિમાન્ડ ધારો કે 3 દિવસના રિમાન્ડ પૂરા થઈ ગયા,
3 દિવસ પૂરા થાય એટલે ફરતી કોર્ટમાં લઈ જવા પડે. ફરતી કોર્ટમાં લઈ જાય તો પોલીસ પાસે 2 રસ્તા હોય. એક તો વધુ રિમાન્ડ માગે કે ભાઈ અગાઉ 10 દિવસના માગ્યા, એમાંથી 3 દિવસ આપ્યા, 3 દિવસ પૂરા થઈ ગયા તો ફરીથી કોર્ટમાં લઈ જાય એમ કે હજુ 3 દિવસ આપો. યા તો જ્યારે ફરીથી 3 દિવસ માગવામાં આવે તો જજ સાહેબ ના પાડી દે કે હવે કાંઈ દેવાનું નથી અને આરોપીને જામીન મળે અથવા આરોપી જેલમાં વહી જાય. પણ 3 દિવસ પૂરા કરીને જ્યારે એને કોર્ટમાં લઈ જાય તો ફરજિયાત એનું મેડિકલ ચેકઅપ કરાવીને જ કોર્ટમાં લઈ જવાનું હોય ને મેડિકલ ચેકઅપનો રિપોર્ટ જજ સાહેબને આપવો પડે. શું કામ? કે પહેલા 24 કલાક તો આરોપીને કોર્ટમાં રાખ્યો, પછી એને રિમાન્ડ માટે કોર્ટમાં લઈ ગયા, કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હવે 3 દિવસમાં મારકૂટ કરી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો પોલીસ જ્યારે 3 દિવસ પૂરા થાય ત્યારે 3જા દિવસે કોર્ટનો સમય પૂરો થતો એ પહેલા આરોપીને સરકારી દવાખાનામાં જઈ ફૂલ મેડિકલ ચેકઅપ કરાવી એનો રિપોર્ટ લઈ અને પછી કોર્ટમાં રજૂ કરવાનો હોય કે સાહેબ આ 3 દિવસ પૂરા થઈ ગયા, આ આરોપીના એનો મેડિકલ રિપોર્ટ શું કામ? કે માર તો નથી માર્યો ને, કોઈ કાંઈ કર્યું તો નથી ને. તો રિમાન્ડ પૂરા થાય ને ફરીથી કોર્ટમાં લઈ જાય ત્યારે આરોપીને માર માર્યો કે ટોર્ચર આપ્યું નથી ને એની ખાતરી કરવાની જવાબદારી મેજિસ્ટ્રેટની છે, એટલે કે જજ સાહેબ આપણી ભાષામાં. કેમ કે કાયદામાં મેજિસ્ટ્રેટ અલગ છે, જજ અલગ છે, જસ્ટિસ અલગ છે, સેશન્સ જજ અલગ છે, ડિસ્ટ્રિક્ટ જજ અલગ છે, સિવિલ કોર્ટ અલગ છે, ક્રિમિનલ ઘણું બધું છે. તો જેમ જેમ સમય મળશે એમ શીખતા જઈશું. પણ રિમાન્ડ પૂરા થયા પછી ફરીથી કોર્ટમાં રજૂ કરે ત્યારે જજ સાહેબે મેડિકલ રિપોર્ટ સાથે ચેક કરવાનું છે કોઈ કાંઈ માર માર્યો નથી ને એમ. એટલે કે રિમાન્ડમાં માર તો કાંઈ મારવાની વાત આવતી જ નથી અને માર નિર્દોષોને જ મારવામાં આવે છે. બાકી ગુંડા ટપોરીને તો શું ધારાસભ્યોનો ફોન કરાવી દે તો કોણ એવો છે જે માર મારશે? એટલે આ કાયદો જાણવાનો નાના માણસની જરૂર છે. હવે રિમાન્ડ મળી ગયા, હાલો આ તો બધું જાણ્યું, રિમાન્ડ મળી ગયા ભાઈ, 3 દિવસના રિમાન્ડ, ધબાધબી ધોકે મારો ભાઈ. એવું નથી, રિમાન્ડ મળી ગયા છે પણ ધોકાવાના નથી હવે કોઈને. સૌથી પહેલો સવાલ નંબર આપણો 1, શું પોલીસ રિમાન્ડ દરમિયાન માર મારી શકે? તો કે ભાઈ ના, મોટો ના. નો મીન્સ નો. સુપ્રીમ કોર્ટના ડીકે બાસુ વિરુદ્ધ બંગાળ સરકાર, આ એક કેસનું નામ છે. સુપ્રીમ કોર્ટમાં ડીકે બાસુ નામના વ્યક્તિએ પિટિશન કરી હતી બંગાળની સરકાર વિરુદ્ધ ને એમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ પ્રમાણે રિમાન્ડ દરમિયાન પોલીસ કોઈ પણ વ્યક્તિને નિર્દોષ હોય કે દોષિત હોય કે જે હોય ને મારી શકે નહીં, કે માનસિક ત્રાસ આપી શકે નહીં, કે ગાળો બોલી શકે નહીં, કે કાંઈ કરી શકે નહીં. તમારે પૂછવું હોય તે પૂછવાનું, જેટલું પૂછો એટલું. આરોપીને ભારતના બંધારણ પ્રમાણે મૌન રહેવાનો અધિકાર મળ્યો છે કે 3 દિવસના રિમાન્ડ તો 3 દિવસ મૌન, બોલવું જ નથી. ભારતના બંધારણનો અધિકાર છે. જરૂરી નથી કે મારે બધું કહી જ દેવું કોર્ટને કે પોલીસને, એવું ક્યાંય ફરજિયાત નથી. અને એ નિર્દોષ નાગરિકને બચાવવા માટેનો કાયદો છે. બાકી ગુંડા બદમાશ તત્વો તો ક્યાં એમ કોઈનું માને જ છે. ત્યાર પછી રિમાન્ડ દરમિયાન પોલીસ બળજબરીથી કબૂલાત કરાવી શકે? લખાવી નાખ, આનું નામ લખાવી નાખ, આ બોલી જા નહીં તો આમ કરી નાખું, પાછા કરી નાખીશ, નહીં બોલી જા તો તારા છોકરાને એરેસ્ટ કરી લેશું, તારા બાપાને એરેસ્ટ કરી લેશું, તારી ઘરવાળીને એરેસ્ટ કરી લેશું, જો તું નહીં બતાવે તો આમ કરી નાખું, તેમ કરી નાખું, પાછા કરી નાખું, જેલમાં ભરી દઉં, આવી ધમકી આપવામાં આવે રિમાન્ડ દરમિયાન અથવા પોલીસ સ્ટેશન. તો શું આવી બધી ધમકી આપીને પોલીસ આપણી પાસે સાચી કે ખોટી કબૂલાત કરાવી શકે? તો કાયદો ના પાડે છે, નહીં, કોઈ કબૂલાત પોલીસ કરાવી શકે નહીં. ભારતના બંધારણના અનુચ્છેદ 23 મુજબ કોઈ વ્યક્તિને પોતાના જ વિરુદ્ધમાં નિવેદન આપવા માટે બળજબરી કે દબાણ કરી શકાય નહીં. રિમાન્ડ દરમિયાન બિલકુલ મૌન રહેવાનો બંધારણમાં અધિકાર મળ્યો છે કે કાંઈ નથી બોલવું ભાઈ, કોઈ એક શબ્દ નથી બોલવો, મૌન વ્રત. તો ભારતના બંધારણે અધિકાર આપ્યો છે કે બળજબરીથી પોલીસ કોઈ કબૂલાત ન કરાવી શકે. 1000% ગુનેગાર હોય, સીસીટીવી ફૂટેજમાં ગુનો કરતો પકડાઈ ગયો હોય તોય બળજબરીથી કબૂલાત નથી કરાવવાની. તો પછી જે નિર્દોષ માણસ છે, નાનો માણસ છે, લાચાર માણસ છે, જે બચારો પોતે ભોગ બનનાર છે પણ રાજકીય ભલામણ એની પાસે નથી, એટલે એને પોલીસ બળજબરીથી ખોટી કબૂલાત ન કરાવી શકે. સવાલ નંબર 3 આવ્યો આપણો
કે રિમાન્ડ દરમિયાન પોલીસ ધાક ધમકી કરીને કે બળજબરી કરીને માર મારીને ખોટી કબૂલાત કરાવી લે તો શું કરવું? ઘણીવાર આવું બને કે બે ધોકા મારે ને લખાઈ નાખે. હવે ઘણી મોટા ભાગે એવું થાય કે આપણે ન લખાયું હોય, પોલીસ એની રીતે લેપટોપમાં કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને નિવેદન લખી નાખે. આપણે ન બોલ્યા હોય એવું લખી નાખે. ઘણા લોકોને ફરિયાદ હશે કે ભાઈ અમે નિવેદન નથી લખાયું, પોલીસે લખી નાખ્યું. અથવા જબરજસ્તીથી દાદાગીરીથી બળજબરીથી કબૂલાત કરાવે અને લખી લઈને પછી કોર્ટમાં લઈ જાય. તો દોસ્તો, કાયદો શું કહે છે કે પોલીસ ધાક ધમકીથી આપણી પાસે કાંઈ કબૂલાત કરાવી લે, લખાવી લે, બોલાવડાવી લે તો એનું શું થાય? ભારતીય પુરાવા અધિનિયમની કલમ 25 અને કલમ 26 મુજબ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં કરેલી બળજબરી પૂર્વકની કે સ્વૈચ્છિક કબૂલાત કોર્ટમાં માન્ય નથી. લ્યો બોલો. કાયદો બનાવનારને ખબર છે કે કાયદાનો દુરુપયોગ કરીને દાદાગીરી કરીને ખોટી કબૂલાતો કરાવશે, એટલે કાયદાએ નક્કી કર્યું કે પોલીસની હાજરીમાં એ પહેલા 24 કલાકની ધરપકડ વખતે કે 24 કલાક પછી જે રિમાન્ડ માંગવામાં આવ્યા છે એ વખતે તમે તમારી મરજીથી કાંઈ પણ લખાવશો કે પોલીસની ધમકીના ડરના કારણે કાંઈ લખાવશો, એ બંને વસ્તુ કોર્ટમાં માન્ય નથી. જે લખાવો તે દિલથી લખાવો તોય માન્ય નથી, જબરજસ્તીથી લખાવો તોય માન્ય નથી, સાચું લખાવો એકદમ જે બન્યું હોય એ જ લખાવો તોય માન્ય નથી, ખોટું લખાવો તોય માન્ય નથી. ટૂંકમાં પોલીસની કસ્ટડી દરમિયાન તમે કાંઈ પણ લખાવો છો તો એ કોર્ટમાં માન્ય નથી, કલમ 25-26 પ્રમાણે. એટલે પોલીસને ભલે જે મજા આવે લખી લે. કોર્ટ તો એમ કહેશે કે ભાઈ તો તમે આપણે સ્વૈચ્છિક લખાવ્યું હોય, દિલથી લખાવ્યું હોય, એકદમ આપણને આમ પોલીસ સાથે મજા આવી ગઈ કે સાહેબ સારા છે ચાલો મારે લખાઈ દેવું, છતાંય કોર્ટમાં માન્ય નથી. શું કામ? કાયદો એમ માને છે કે પોલીસે બળજબરી જબરજસ્તી ધાકધમકી કરીને જ લખાયું હશે એવું કાયદાનું માનવું છે. એટલે કાયદો એમ કહે છે કે કોર્ટમાં પોલીસ સમક્ષની કોઈ કબૂલાત માન્ય નહીં રહે, સ્વૈચ્છિક હોય કે બળજબરી વાળી હોય. શું કોર્ટ દ્વારા રિમાન્ડ દરમિયાન માર મારવાની મંજૂરી આપી શકાય? એ આપણે કીધું કે નહીં ભાઈ, કોર્ટ દ્વારા રિમાન્ડ દરમિયાન માર મારવાની મંજૂરી આપી શકાય નહીં. માત્ર અને માત્ર પૂછપરછ કરવાની પરમિશન મળે, માત્ર પૂછપરછ. અને એ પૂછે તો પાછું બંધારણ પ્રમાણે તો મૌન રહેવાનો અધિકાર મળ્યો જ છે. સવાલ કે વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ મેળવી શકાય? તો વધુમાં વધુ CRPC 167(2) પ્રમાણે 15 દિવસના રિમાન્ડ મળી શકે. પણ કેવી રીતે? એક સાથે 15 દિવસ પણ મળી શકે, અથવા પહેલા 2 દિવસના રિમાન્ડ મળ્યા, 2 દિવસ પૂરા કરીને ફરીથી કોર્ટમાં ગયા, ફરીથી રિમાન્ડ વધારાના રિમાન્ડ માંગ્યા, બીજા 2 દિવસ મળ્યા, ત્રીજી વાર કોર્ટમાં ગયા, વળી 2 દિવસ માંગ્યા, મળી ગયા, ફરીથી ટુકડે ટુકડે માગો, એક સાથે માગો, એક એક કરીને માગો, 2-2 માગો, 4-4 માગો, ટોટલ 15 દિવસના રિમાન્ડ મળી શકે. એક સાથે 15 માગો તો 15, આજે 1 દિવસ, ફરીથી 1 દિવસ, ફરીથી 1 દિવસ, ટૂંકમાં 15 દિવસથી વધુના રિમાન્ડ માંગવાની પોલીસ પાસે સત્તા નથી. એટલે મોટા ભાગના કેસમાં પોલીસ 8, 9 કે 10 દિવસના રિમાન્ડ આપો એવું લખતા, એટલે ઓલું શાક માર્કેટમાં ભાવતાલ જેવું છે. આપણે નથી કહેતા શું ભાવ છે કે ભાઈ 25 રૂપિયા, હવે એટલું બધું હોય થોડું વ્યાજબી રાખો, સારું ભાઈ તમારા 20 લઈ લઈશું. એમ પોલીસ જ્યારે 10 દિવસના રિમાન્ડ માંગે ત્યારે કોર્ટ 2 દિવસના આપે. કેસની એવી કોઈ ગંભીરતા હોય, એવું કઈ અંદર ગંભીર તત્વો હોય તો. એટલે પોલીસને 2 દિવસની જરૂર હોય એટલે 8 દિવસ જ માગે, 4 દિવસની જરૂર હોય 12 દિવસ માગે, 5 દિવસની જરૂર હોય 15 દિવસ માગે. એટલે જેટલા માગ્યા હોય એની કરતા ત્રીજા ભાગના બીજા ભાગના રિમાન્ડ કેસની હકીકત, કેસની ગંભીરતા, કેસના જે કાંઈ અંદર તત્વો હોય એના આધાર ઉપર મળે. એટલે પોલીસ માગી શકે 15ના ટુકડે ટુકડે માગે કે એક સાથે. આપણે પેલો વખતો વખત શબ્દ વાંચ્યો તો મેં હાઇલાઇટ કર્યો. વખતો વખત એટલે જેટલી વાર પોલીસ માગે એટલી વાર આપવા હોય તો આપવાના, પણ 15 થી વધુ જવા નહીં દેવાના. આ મહત્વનો સવાલ છે કે રિમાન્ડ દરમિયાન પોલીસ માર મારે અથવા બળજબરી કરે તો શું કરવું? લ્યો, હવે મહત્વનો પ્રશ્ન આવ્યો. આપણે બધું સમજી ગયા, બંધારણ, ધરપકડ, 24 કલાક પછી વધુ તપાસ કરવી હોય, વધુ પૂછપરછ કરવી હોય તો એનું નામ રિમાન્ડ છે. કોર્ટમાં જઈને કે સાહેબ મોબાઈલ રિકવર કરવો છે, આ છે તે છે, તો મને 2-4 દિવસનો ગાળો આપો, ટાઈમ આપો.
તો પોલીસ આપે, જો મેજિસ્ટ્રેટ સાહેબ આપે એને રિમાન્ડ કહેવાય. રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ કરી શકે, માર ન મારી શકે. પણ ધારો કે માર મારે તો ખોબા પાડી દીધા, કોઈ ધોકે ધોકે ધોકાઈ નાખું. કેમ? ફલાણા ધારાસભ્યનો ફોન આવી ગયો છે, તને તો મારવાનો જ છે. કેમ એનો વિરોધ કરે છો? ધારાસભ્યનો, આ પાર્ટીનો કેમ વિરોધ કરે છો? મારવાનો છે તને, સાહેબે કીધું છે, તને સબક શીખવાડવાનો છે. આવું બધું ઘણીવાર બનતું હોય છે. તો ધારો કે પોલીસ રિમાન્ડ દરમિયાન માર મારે, તો પહેલું મેં હમણાં જ કીધું કે રિમાન્ડ પૂરા થાય એટલે કોર્ટમાં લઈ જાય. કોર્ટમાં લઈ જાય તો મેડિકલ રિપોર્ટ આપવો પડે. સાથે સાથે પાછા જજ સાહેબ જેટલી વખત આરોપીને કોર્ટમાં લઈ જાય એટલી વખત જજ સાહેબ આરોપીને પૂછે, માર માર્યો, ત્રાસ આપ્યો, કોઈ ફરિયાદ કરવી છે પોલીસ વિરુદ્ધ? હોય તો હા પાડી દેવાની. માર માર્યો હોય પછી ઉપરથી એમ કીધું કોર્ટમાં ફરિયાદ ન કરતો, નહીંતર ફરીથી મારીશ, તો ના પાડવાનો ઓપ્શન ખુલ્લો જ છે ભાઈ. પ્રેક્ટિકલી વકીલની વાતો સાંભળીને પાછા બે ધોકા વધુ ખાવા પડે મારી વાત સાંભળીને. પ્રેક્ટિકલ વિષય છે. તો કોર્ટમાં જ્યારે રિમાન્ડ પૂરા થઈને લઈ જાય તો જજ સાહેબ તો પૂછે જ છે, મેડિકલ રિપોર્ટ થાય છે, પહેલી વસ્તુ. પણ પોલીસ રિમાન્ડ દરમિયાન માર મારવો, બળજબરી કરવી કે ત્રાસ આપવો એ કાયદા પ્રમાણે અત્યંત ગંભીર ગુનો છે. અત્યંત, થોડો નહીં, અત્યંત. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન માર મારે તો ભારતીય દંડ સંહિતાની કલમ 220 એટલે કે આઈપીસી જે આપણે કહીએ, ઇન્ડિયન પિનલ કોડ 220 પ્રમાણે કાયદાથી વિરુદ્ધનું કૃત્ય કરવા બદલનો ગુનો બને. કાયદાથી વિરુદ્ધનું કૃત્ય એટલે શું? પોલીસને ખબર છે કે કાયદામાં માર મારવાની કોઈ જોગવાઈ નથી, કાયદામાં માર મારવાનો કોઈ ઉલ્લેખ નથી, છતાંય હું માર મારું છું તો કાયદાની વિરુદ્ધનું કામ હું કરું છું એવું પોલીસને ખબર હોય છે. એટલે રિમાન્ડ દરમિયાન માર મારવો એટલે કાયદાથી વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ 220 કલમ 220 પ્રમાણે ગુનો છે. પોલીસે એ ગુનો કર્યો કહેવાય. એની ઉપર એફઆઈઆર થાય, એની સજા થાય, 10 વર્ષની સજા થઈ શકે આમાં. બીજું, ભારતીય દંડ સંહિતાની કલમ 330 મુજબ બળજબરીથી કબૂલાત કરાવવા બદલનો ગુનો બને. હવે માર શું કામ મારે છે? કઈ ભગવાનનું નામ લેવા માટે કે ભાઈ લેવો ભજન ભક્તિ કરો, નહીં કરો તો માર મારે છે એવું તો નહીં. કબૂલાત કરાવવા માટે, ખોટી કબૂલાત. તો બળજબરીથી કબૂલાત કરાવવી એ 330 કલમ 330 મુજબ ગુનો છે. એટલે રિમાન્ડમાં જો માર મારે તો બળજબરીથી કબૂલાત કરાવવાનો ગુનો બને છે. ભારતીય દંડ સંહિતાની કલમ 348 મુજબ બળજબરીથી માહિતી કઢાવવા બદલનો ગુનો બને છે. એક છે કબૂલાત કઢાવી કે ભાઈ કહી દે, ન થયું હોય તોય મારે કબૂલી લેવાનું કે આ ભાઈ મેં કર્યું છે. એક છે માહિતી કઢાવી કે મને ખબર જ નથી તો હું શું કામ કહું. તો બળજબરીથી કબૂલાત કરાવી કે માહિતી કઢાવી, માહિતી 348 પ્રમાણે ગુનો છે. પછી એક છે ભારતીય પોલીસ અધિનિયમ કલમ 29, પોતાની સરકારી ફરજમાં ગંભીર ગેરવર્તણૂક કરવાનો ગુનો બને કલમ 29 પ્રમાણે, જો રિમાન્ડમાં માર મારે તો. બીજું, CRPCમાં કલમ, આપણે રિમાન્ડ માંગવાની કલમ કઈ છે? 167 પ્રમાણે રિમાન્ડ મળે. પણ CRPCની કલમ 163 એવું કહે છે કે કબૂલાત કરાવવા માટે પોલીસ કોઈ વ્યક્તિને ધાક ધમકી કરી શકે નહીં, પ્રલોભન આપી શકે નહીં, લાલચ આપી શકે નહીં કે ખોટું વચન આપી શકે નહીં. આ કલમ છે 163 નંબર. ઘણીવાર આપણને રિમાન્ડ ઉપર લઈ જાય એટલે એવું કહેવામાં આવે કે તું કહી દે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ લખાવી દે એટલે તને છોડી દઈશું. આ થઈ લાલચ કે મને છોડી દેશે તો આલો ગોપાલભાઈનું નામ લખાવી દઉં. એટલે પેલો માણસ લખાવી દે, કોર્ટમાં પોલીસ જઈને કે આ તો ગોપાલભાઈ ઇટાલિયાએ ગુનો કર્યો છે, પકડો એને, ફલાણી પાર્ટીનો વિરોધ કરે છે. તો 163 પ્રમાણે પોલીસ લાલચ નહીં આપી શકે, પ્રલોભન નહીં આપી શકે કે તું કહી દઈશ તો તને છોડી દઈશ, કે ધાક ધમકી નહીં આપી શકે, એ ગુનો છે. CRPC કલમ 162 પ્રમાણે પોલીસ સમક્ષના કોઈ પણ નિવેદન ઉપર વ્યક્તિની સહી લેવામાં નહીં આવે. આ કેટલું કાયદો બનાવવા વાળા લોકો કેટલા હોશિયાર છે, કેટલી એને ખબર પડતી હશે. એને એવું લખ્યું છે પોલીસ સમક્ષ આપણું જે કાંઈ નિવેદન લેવામાં આવે છે એમાં આપણી સહી નહીં હોય. શું કામ? કે કાયદો એમ માને છે કે ભાઈ આ તો ધાક ધમકીથી નિવેદન લખાયું હોઈ શકે, દાદાગીરીથી લખાયું હોઈ શકે, અને ખોટું નિવેદન લખાવીને બે લાફા મારીને પોલીસ સહી કરાવી લે. એટલે કાયદો એમ કહે છે કે સહી નહીં લેવાની કોઈ વ્યક્તિની, જેનું પણ નિવેદન હોય, સાક્ષીનું, ફરિયાદીનું, આરોપીનું, નિવેદન ઉપર સહી નહીં લેવાની. શું કામ? કાયદો એમ માને છે કે ખોટા નિવેદન ઉપર ધમકી મારીને સહી કરાવી શકાય, એટલે સહીની જોગવાઈ જ કાઢી નાખી. જે કાંઈ લખ્યું હશે સાચું ખોટું છે એ કોર્ટમાં તો કલમ 25-26 પ્રમાણે માન્ય નથી. એટલે બળજબરીથી કબૂલાત કરાવી છે
કે સ્વૈચ્છિક કબૂલાત કરી છે એની નીચે સહી નથી હોતી. અને માનો કે પોલીસે રિમાન્ડ દરમિયાન માર માર્યો હોય તો મેજિસ્ટ્રેટમાં આપણને જ્યારે રજૂ કરે ત્યારે આપણે કહી દેવાનું, સાહેબ પૂછે કે ભાઈ માર માર્યો છે તો આપણે કહેવાનું હા સાહેબ. હવે સૌથી મહત્વનો સવાલ આવ્યો કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરીએ, ધારો કે રિમાન્ડમાં માર માર્યો, ગોપાલભાઈનો વિડીયો જોયો એટલે અંદરનો ક્રાંતિકારી જાગી ગયો અને કીધું કે ના ભાઈ તુમ હી હો ઇસ દેશ કે લાલ, અને પોલીસે રિમાન્ડ લીધા અને 2 ધોકા માર્યા, કોર્ટમાં ગયા, વિડીયો સાંભળ્યો તો યાદ આવી ગયું ફરિયાદ કરવાની, ફરિયાદ કરી દીધી. તો પોલીસ શું કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે ફરિયાદ કરી, હવે છૂટ્યા પછી જો તો પકડીને પછી તને હરખો કરીશ હવે હું. તો સવાલ એવો છે કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ તો કરી દઈએ ગોપાલભાઈનો વિડીયો સાંભળીને જ્ઞાન મળ્યું એટલે, પણ છૂટ્યા પછી પકડીને ફરીથી હેરાન કરી શકે કે નહીં? તો કાયદો અહીંયા ના પાડે છે મોટી, નો. શું કામ? નો હેરાન કરી શકે. ઓલરેડી તમે કોર્ટમાં, ધારો કે પોલીસ વાળા ભાઈનું નામ છે એક્સ ભાઈએ મને રિમાન્ડમાં માર માર્યો એવું તમે કોર્ટમાં ફરિયાદ કરીને આવ્યા હોય, એ એક્સ નામના ભાઈ ઉપર કોર્ટમાં કેસ ચાલુ હોય, એને નોકરી કરવાની છે, બાળ બચ્ચા પેટ પરિવારનું ચલાવવાનું છે, ફરીથી તમને મારે તો બીજો કેસ થાય ને જિંદગીમાંથી જેલમાં ન છૂટે. એટલે પછી તો એવી હિંમત કોઈ ન કરે. એકવાર ફરિયાદ કર્યા પછી તો કોઈ તમને હામાં મળતા હશે? આપણે ક્યાં સરકારી નોકરી છે, એમને સરકારી નોકરી કરવાની છે. તો એક વખત તમે ફરિયાદ કરી દીધી પછી તો એ કેસ કોર્ટમાં હોય, કોર્ટમાં કેસ હોય એક્સ નામના વ્યક્તિ ઉપર, અને ફરીથી એ તમને મારે તો આપણે કોર્ટમાં જઈને કહીએ નહીં કે મેં ફરિયાદ કરી એટલે મને માર્યો, તો ગંભીર ગુનો થઈ જાય. એટલે કોર્ટ કેસમાં પોલીસ હેરાન કરી શકે નહીં. જો ભૂલથી પણ હેરાન કરે તો પોલીસ ઉપર કડક કોર્ટ કાર્યવાહી થઈ શકે. એટલે ધારો કે પોલીસે પ્રથમ 24 કલાક દરમિયાન માર માર્યો હોય કે 24 પછી રિમાન્ડ દરમિયાન માર માર્યો હોય, એમાં માર માર્યો હોય, પોલીસની કોર્ટમાં ફરિયાદ કરો ને એ ફરિયાદ પછી ફરીથી છૂટ્યા પછી હેરાન કરે તો અત્યંત ગંભીર ગુનો બને છે. એવું ક્યારેય બને નહીં. જે કોઈ પોલીસ વાળાએ માર માર્યો હોય એને પછી ડર, ઉલટાનો વધારે ડર લાગે, કેમ કે કોર્ટ સમક્ષ ફરિયાદ થઈ ગઈ, કોર્ટમાં લખાઈ ગયું હોય, પછી એ તો બોલી ન શકે વધારે. તો આપણે આજે રિમાન્ડ વિશે જાણકારી મેળવી કે રિમાન્ડમાં હિન્દી ફિલ્મમાં આવે છે ને કે ઠાકુર તો ગયો ભાઈ, હવે રિમાન્ડ મળી ગયા છે, ધોકે ધોકે ઢીબવાનો છે. એવું કઈ હોતું નથી. તમે બધો જ કાયદો જાણ્યો એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયા પાસેથી કે રિમાન્ડ દરમિયાન શું થાય શું ન થાય. આ બીજો વિડીયો છે, થોડોક લાંબો છે, તમને બધાને ગમશે અને તમે કંઈક જાણકારી મેળવો. અને જો સારું લાગે તો આ ફેસબુક, આ ટ્વિટર અને આ ઇન્સ્ટાગ્રામ ઉપર ગોપાલ ઇટાલિયા ઇંગ્લિશમાં આ સ્પેલિંગ સાથે લખ્યું છે, શેર કરશો તો વધારે લોકોને કાયદાની જાણકારી મળશે, જાગૃત થશે. કેમ કે ગુંડા, બદમાશ, લુખ્ખા તત્વોને ક્યારેય કંઈ કાયદો જાણવાની જરૂર નથી પડતી. એક તો એ ગુંડા બદમાશ છે જ એટલે એને કાયદાનો ડર નથી. ક્યાંક કોઈક પોલીસ અધિકારી કડક હોય તો આજુબાજુના ધારાસભ્યનો કે પ્રમુખનો, જિલ્લા પ્રમુખનો ફોન કરાવી દે તો એને કોઈ પોલીસ ક્યારેય મારવાની નથી. માર તો આપણી જેવા નાના ગરીબ લાચાર માણસો ખાવાનો છે, જેને ખિસ્સામાં પૈસા નથી ને મોબાઈલની અંદર ધારાસભ્યનો નંબર સેવ નથી, એના ભાગમાં માર આવે છે. તો આ માહિતી એમના માટે છે. એટલે મેં જે કોશિશ કરી છે એ કોશિશ તમે વધુ લોકો સુધી પહોંચાડજો એવી આશા સાથે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સૌનો આભાર. થેન્ક યુ.